GMM તમે બિઝનેસ લીડર પણ છો, તમે સોશિયલ મીડિયા ઇમ્પેક્ટ લીડર પણ છો, તો આ જર્ની તમારી શરૂઆત કેવી રીતે થઈ? સોશિયલ મીડિયામાં એવું છે ને મૈત્રી કે હું બહુ રો વ્યક્તિ છું. હું કોઈ કન્ટેન્ટ ક્રિએટર નથી, હું ઇન્ફ્લુએન્સર નથી. અ, એક ઓનેસ્ટી હતી અને એકદમ લાઈક રો લાઈફ. મેમ, મહિલાઓનું પોલિટિક્સમાં આવું કેમ જરૂરી છે? જે કોલકાતામાં 2024માં જે આર્ટિકલમાં જે બનાવ બન્યો, તો એમના જે મધર છે તે પોલિટિક્સમાં આવ્યા, ચૂંટણી લડ્યા, તો એના વિશે તમારું શું કહેવું છે? મહિલાઓનું જેટલું ઘરમાં જરૂરી છે ને એટલું જ દેશમાં પણ જરૂરી છે. એના માટે જ આપણે હમણાં તમને ખબર હતી કે 33% અનામત મહિલા અનામત નું ચાલતું હતું. તો એમાં બી વોટ એવર ધ રિઝલ્ટ આવ્યું હોય બટ બહુ જરૂરી છે મારા મતે. મહિલાઓ પાવરમાં હોવી બહુ જરૂરી છે, કારણ કે જે આપણા રિલેટેડ પ્રોબ્લેમ છે તો કોણ સાંભળશે પછી એમ. અને જે રીતે તમે મને પ્રશ્ન કર્યો, બેંગાલમાં જે ઇલેક્શન થયા અને એમાં જે વિક્ટિમ જે છે અને એમાં જે રત્નાજીને જે ટિકિટ આપી અને પોલિટિક્સમાં એમને જોઈન કરાવી, કેટલું બધું એક સેન્સિટિવ એક મુદ્દો કહેવાય, કે સેન્સિટિવ વસ્તુ કહેવાય કે હેલો એવરીવન, ધ મૈત્રી પોડકાસ્ટ શોમાં ફરીથી તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે એક એવી પર્સનાલિટી લેડીને લઈને આવી છું જે સમાજ માટે કામ કરે છે, જે આપણી મહિલાઓ માટે કામ કરે છે, જે મધર્સ માટે કામ કરે છે, અને એક સમાજની એવી લેડી છે જે લાઈફમાં ગ્રો કરી રહી છે. પોતે તો ગ્રો કરી રહી છે પણ ઘણી બધી મહિલાઓને પાવરફુલ બનાવી રહી છે. તો આજે આપણે મળીએ જીયા શૈલેષ પરમાર અને એમની જર્ની વિશે જાણીએ, અને એમનું જે વર્ક છે, બિઝનેસ લેડી છે, જોડે જોડે સોશિયલ વર્કિંગ પણ કરે છે. બધું જ મેનેજ કરીને એક મધર આજે પાવરફુલ લેડી તરીકે ઓળખાય છે. થેન્ક યુ જીયાજી, તમે આજે અમારા શોમાં આવ્યા. ધ મૈત્રી પોડકાસ્ટ શોમાં હાર્દિક સ્વાગત છે તમારું. અને આજે આપણે એક એવી પાવરફુલ લેડીનું જર્ની જાણીએ જે બધાને આગળ લઈ જાય. થેન્ક યુ જીયા મેમ, તમારો કિંમતી ટાઈમ અમારા શો માટે આપ્યો. આજે તમારું અમારા ધ મૈત્રી પોડકાસ્ટ શોમાં સ્વાગત છે. તો જીયા મેમ, આજે અમે તમારી જર્નીથી શરૂઆત કરીએ કે બેસિકલી તમે ક્યાંથી છો, તમારું એજ્યુકેશન ક્યાંથી છે, અને તમારી જર્નીની શરૂઆત ક્યાંથી થઈ? ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ મૈત્રી કે તે મને બોલાવી. અને હું ઓલવેઝ આ સ્ટેટમેન્ટ આપું છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ફેમસ થાય કે એમનું નામ થાય, તેમાં ક્યાંક ને ક્યાંક મીડિયાનો પણ બહુ મોટો હાથ હોય છે. એ સોશિયલ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય કે કોઈ જે જર્નાલિસ્ટ હોય એમનો હાથ હોય. તો એક કૃતજ્ઞતાપૂર્વક રિયલી બોટમ ઓફ માય હાર્ટ થેન્ક યુ કે મને એ બાબતની સમજી કે હા, મારી વાત પણ સાંભળવી જોઈએ. તો આભાર. હું ક્યાંથી છું? હું ચોરવાડથી છું, સૌરાષ્ટ્રની ધરા, કાઠિયાવાડની ધરા. કાઠિયાવાડનું પાણી, હું ઓલવેઝ કહું છું કે હા, હું કાઠિયાવાડનું પાણી છું. ધીરુભાઈ હું ઓલવેઝ બહુ પ્રાઉડલી કહું છું કે હું ધીરુભાઈ અંબાણીના ગામની છું એમ, અને મને એ વ્યક્તિ પર બહુ પ્રાઉડ છે અને મારી ઇન્સ્પિરેશન પણ છે. સો સૌરાષ્ટ્રની છું, મારું એજ્યુકેશન પણ સૌરાષ્ટ્રથી જ છે. અને મારા સોશિયલ મીડિયામાં તમે મારી ફીડમાં જોયું હશે, લખેલું છે એક તો પ્રાઉડ સનાતની અને એક પ્રાઉડ નવોદયન. વાવ. સો હું જવાહર નવોદય વિદ્યાલયની સ્ટુડન્ટ છું. સો એક પ્રાઉડ નવોદયન પણ છું. તો મારું એજ્યુકેશન ત્યાંથી છે. મારી ધરા સૌરાષ્ટ્રની છે. અને બસ આમ કરતાં 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 જર્ની વડોદરા આવીને અટકી છે અને આગળ જયા કરશે એવી ઈશ્વરને પ્રાર્થના. અને 15 વર્ષથી વડોદરા છું હું. 15 વર્ષથી યસ, વડોદરાની ઓલમોસ્ટ જર્ની સ્ટાર્ટ 15 થઈ યર્સ. છે. યસ, 15 વર્ષથી વડોદરા છું. અને સરસ ઈશ્વરની દયાથી કામ પણ સરસ ચાલે છે. ગ્રોથ પણ સરસ જાય છે અને પોઝિટિવિટીથી ચાલી રહ્યા છે. હવે ઈશ્વર જાણે આગળ ક્યાં જઈએ. GMM તમે બિઝનેસ લીડર પણ છો, તમે સોશિયલ મીડિયા ઇમ્પેક્ટ લીડર પણ છો, તો આ જર્ની તમારી શરૂઆત કેવી રીતે થઈ? સોશિયલ મીડિયામાં એવું છે ને મૈત્રી કે હું બહુ રો વ્યક્તિ છું. હું કોઈ કન્ટેન્ટ ક્રિએટર નથી, હું ઇન્ફ્લુએન્સર નથી. અ, એક ઓનેસ્ટી હતી અને એકદમ લાઈક રો લાઈફ કે હું બધું શો કરું છું. એવરીથિંગ ઇઝ ઓપન, લાઈક ઓપન બુક કાઇન્ડ ઓફ એમ. કે લાઈક મારું ફેમિલી પણ તમને જોવા મળશે, મારું ડે ટુ ડે લાઈફ જોવા મળશે, મારી ગાયો, મારા ડોગ્સ, વાવ. મારી ટ્રાવેલ ડાયરીઝ, ટ્રાવેલ જર્ની, મારા બચ્ચાઓ, બધું જ મતલબ હોય છે. એટલે હું કોઈ કન્ટેન્ટ ક્રિએટર નથી, બટ ક્યાંક ને ક્યાંક એમાં મહિલાઓ, બહેનો છે, કોઈ એવા જે ફેમિલિયર વ્યક્તિ છે એને ટચ થાય.
કે હા મારી લાઈફ પણ આવી છે, આ ક્યાંક ને ક્યાંક અમને આ લેડીમાંથી ઇન્સ્પિરેશન મળે છે. એટલે એ સરસ ઇમ્પેક્ટ થયું મારું સોશિયલ મીડિયા. અને મારું રહ્યું બિઝનેસ, તો હું પહેલેથી બિઝનેસમાં જ છું. ઓલમોસ્ટ મને 15 વર્ષની ઉપર બિઝનેસમાં થયા છે. કે અને હા બિઝનેસ ચેન્જ કર્યા છે, પણ બિઝનેસમાં તો પહેલેથી છું. જોબ પણ કરેલી છે, સ્ટ્રગલ લાઈફ બી બહુ જોયેલી છે. અને લાઈફના શરૂઆતના 4 વર્ષ જોબ પણ કરેલી છે, જ્યારે મારું કરિયરનું સ્ટાર્ટિંગ હતું ત્યારે. અને 3400થી મેં સ્ટાર્ટ કરેલું. તે અત્યારે ભગવાનની દયા છે એ બાબતમાં. બટ સ્ટીલ કે હું એકદમ લાઈક ને જમીનને જોડાયેલા વ્યક્તિ હોય, કે જે નીચેથી આવ્યા હોય એમ, કે જેને ખબર છે નીચે ગ્રાઉન્ડ રિયાલિટી, જેને ખબર છે કે સ્ટ્રગલ શું છે જેમને ખબર છે. સો એનેથી એક સરસ ઇમ્પેક્ટ થાય એમ. અને બિઝનેસ તો મગજમાં પહેલેથી હતું કે હું કરીશ તો બી, આપણે જે હમણાં બંનેને ડિસ્કસ થઈ 9 to 5 જોબ મારાથી ના તો થાય. જોબ પરથી બિઝનેસ માઇન્ડસેટ કેવી રીતે બન્યું? બિઝનેસમાં એવું થયું કે લાઈક જેમ હમણાં તમને મારા પાર્ટનરને મળાવ્યા એ રીતે, કે અમારે રેસ્ટોરન્ટ કાફે ટાઈપનું કરવું હતું, કે લાઈક લાવિશ લક્ઝરિયસ, કે એકદમ લાઈક જેની વાઇબ ઓરા સરસ હોય, સ્ટ્રોંગ હોય, લોકોને મજા આવે, આવીને બેસે, લેપટોપ ખોલીને પોતાનું કામ કરે. એવું એક થીમ હતી મારા માઇન્ડમાં, કે હું એવું કોઈ કેફ ઓપન કરું, એવું કોઈ રેસ્ટોરન્ટ ઓપન કરું. અને ભાઈને અમારા બંનેનું એક જ ડ્રીમ હતું એ બાબતમાં. પછી કોવિડ ટાઈમ બી થયો, અને પછી એક અંશે મને એવું પણ મગજમાં આવ્યું કે કોઈ એવી વસ્તુ સ્ટાર્ટ કરે કે જેમાં આપણે પાવર ઘા હોઈએ, મતલબ કે આપણે એક્સપર્ટ હોઈએ. કોઈ રેન્ડમલી વસ્તુ છે આપણા નોલેજમાં જ નથી. હા, રિસ્ક બહુ ઇમ્પોર્ટન્ટ હોય, પણ રિસ્ક એવું બી ના હોય કે તમારા પૈસા બી ડૂબી જાય, એવું બી ના હોવું જોઈએ. સો એ રીતે પછી કે ચલ એને કામ ફાવે છે. સો મેં એક વર્કશોપ ઓપન કર્યો કાર રિલેટેડ, જે પ્રીમિયમ કાર્સ માટેનું હોય છે, જે ગાડીઓ રિપેર થાય, ગાડીઓ મોડિફાઈ થાય, પ્રીમિયમ કાર્સ આવે, ગાડીઓના રિલેટેડ, જેમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોય, કે આપણે એક વ્યક્તિ ગયું હોય ને ઉપરથી વાળથી લઈને પગ સુધીમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એક સોલ્વ થાય. તો એમાં તો એક વસ્તુ હતું કે આને હું બહુ હાઈપ પર લઈ જાઉં. અને એ જ વસ્તુને મેં સોશિયલ મીડિયા ઉપર એટલું શો કર્યું કે મારી જ ગેરેજ જ છે, ભલે ગેરેજ છે, બટ મેં એને જે રીતનું એને મેં મારા બ્રેડ બટર, કે મારા જીવન નિર્વાહને મેં જે ઇમ્પોર્ટન્સ આપ્યું, કે જે ગ્રેટફુલનેસ બતાવી, કે જે છે એ મારું પેટ રડે છે કેટલા, અને મારું ની કેટલા લોકોનું રડે છે. સો એ બંનેને મેં એ રીતે કોલાબ કર્યા, અને એમાં મેં ભરપૂર સોશિયલ મીડિયાનો યુઝ કર્યો. એટલે વસ્તુ આ છે કે એક સ્માર્ટનેસ, રાઈટ, એક સોશિયલ મીડિયાનો બહુ સારા, એ પ્લેટફોર્મનો બહુ સારો ઉપયોગ, કે એક લેડી મેલ ડોમેન ફિલ્ડમાં પણ આવી શકે છે, એમાં બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકે છે, એને આગળ પણ લઈ જઈ શકે છે, એ વર્કશોપ બીજા બનાવી પણ શકે છે. અને એને જે વ્યક્તિ કે તે કાં તો ગેરેજ છે, તમે એને એવી રીતે નામ આપતા હોય, પણ નહીં, એને વસ્તુને કેટલું હાઈપ આપી દીધું એમ. હા, તો એ બાબતમાં મેં સોશિયલ મીડિયાનો પણ ભરપૂર યુઝ કર્યો. મેં લોકોને જે ગમતું હતું, જે જોવું હતું, એ એમને આપ્યું. સો આઈ એમ નોટ કન્ટેન્ટ ક્રિએટર, બટ મારા મગજમાં ચાલે એઝ અ ડિરેક્ટર. હા, આવું હોવું જોઈએ, અહીંથી વ્યૂઝ આવવા જોઈએ, અહીંથી કેમેરો ફરવો જોઈએ, લોકોને આ ગમશે. સો એ તમારું છે ને બ્રેઇન એક્સેપ્ટ કરી લઈએ. તમને જ્યારે આંકડાઓ ખબર પડવા લાગે ને, કે હા આ લોકોની કમેન્ટ આવી છે, અહીંયા આંકડાઓ છે, તો તમને તમારો જોનાર વર્ગની તમને ખબર પડી જાય કે તમને જોનાર વર્ગ આટલો છે. એટલે એ પછી સોશિયલ મીડિયા અને બિઝનેસ બંને બહુ સરસ ચાલ્યું. અને દેન સોશિયલ મીડિયામાં મારી જે ડે ટુ ડે લાઈફ કહેવાય, કે મારું જ્યાં પણ હું ઇવેન્ટ્સમાં જાઉં, એઝ અ ચીફ ગેસ્ટ, કે એઝ અ સ્પીકર જાઉં, કે મારા સર્વાઇકલ કેન્સરના વર્કશોપ કરું, કે મારા મેન્સ્ટ્રુઅલ હાઇજીન, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન અવેરનેસ, પછી બચ્ચાઓ માટે જે ક્લેમ મોડ્યુલ એક્ટિવિટી છે, આ બધું જ વસ્તુઓ મેં જ્યારે સોશિયલ મીડિયા પર પીરસી, અને જે લોકોને લાગતું વળગતું હતું એ લોકોએ લીધી. અને પછી એમાંથી લોકોએ મને ઇન્વાઇટ કરવાનું ચાલુ કર્યું કે આ બેન આપણા રિલેટેડ છે, આપણને કામ આવે, આવીને બોલશે. એક મારી તળપદી ભાષા છે, બહુ નેચરલ ભાષા છે, એક સૌરાષ્ટ્રનો ટોન છે, અને એ મારાથી હજી સુધી બદલાનો નથી ને મારે બદલવો નથી. એટલે એ જે માણસને જ્યારે હાર્ટ ટુ હાર્ટ ટચ થાય, હું કંઈ બોલું તો, હું વાત કરું તો, કોઈ એક્સપિરિયન્સ શેર કરું તો, એનાથી પછી ધીરે ધીરે આ સરસ ગાડું ચાલતું રહ્યું. અને મને એ બાબતનું બહુ ગૌરવ છે કે તમે મને જે સોશિયલ મીડિયાનો પ્રશ્ન પૂછ્યો ને, એનાથી જે બહેનોમાં ચેન્જીસ આવ્યા ને, એ મને લાઈક બહુ ટચ કરી જાય. અને મને બહુ એવું ફીલ થાય કે થેન્ક યુ ભગવાન કે તે મને એ લાયક બનાવી. મેં મૈત્રી, મેં
હું તમને મારા અમુક મેસેજ વચાવું ને તો હમ. તમને એમ થાય કે હું આ બેન જોડે બેઠી છું. ઓહ. ઘણું મેં ઈશ્વર ઉપર છોડ્યું કે કેમેરા અમુક સીસીટીવી ઈશ્વરને જ રાખવા દો કે એ બધું મારે કેમેરામાં કેદ નથી નથી કરવું. કરવું. બટ હું તમને અમુક મારા જે કામ મેં કરેલા છે કે અમુક સેવાના કાર્યને હોય, કોઈ હેલ્પને કાર્ય હોય, જે આજ સુધી નથી કોઈને ખબર કે નથી મેં મારા પોતાના કેમેરામાં મેં એને લીધા છે. મેં એ ખાલી ભગવાનના સીસીટીવીમાં રખાવ્યા છે. ઓહ. એટલે તો અમારા પોડકાસ્ટના માધ્યમ દ્વારા આજે તમે there are so many things કે હું મારા માટે બુક લખી શકું એમ. વાવ. genuinely touchwood like grace of God કે હું મારા માટે. અને એ મેં અમુક મેસેજ હું તમને વચાવું ને તો કે બેન હું મરવા જતી હતી, ઓહ. બેન હું આવું કરવા જતી હતી, બેન મારા ઘરમાં આટલા પ્રોબ્લેમ છે, હું તમને જ્યારે સાંભળું, તમને હું જ્યારે જોઉં, મેં મારું લાઈફ ચેન્જ થઈ ગઈ. બેન મેં પાર્લર ચાલુ કરી દીધું, મેં આટલા રૂપિયાનું ઇન્વેસ્ટ કરી અને હવે હું એક બુટીક ચલાવું છું. બેન મેં પેલા આપણે સિલાઈ મશીન લઈને અત્યારે હું મારું ગુજરાન ચલાવું છું. એ ટાઈમે છે ને મને બહુ પ્રાઉડ થાય. નો ડાઉટ્સ દેર આર સો મેની લૂપ હોલ્સ ઓલ્સો, રાઈટ? કે તમારા ટાટિયા ખેંચવા વાળા હોય મૈત્રી, ઓફકોર્સ હોવાનું છે. રાઈટ? કે આ શું બધું શો ઓફ કરે છે, આને કેમ બધું જ બતાવવું છે, આ એની સંપત્તિનો શો ઓફ કરે છે, પોતાના પાવરનો શો ઓફ કરે છે, બધું જ હોય. પણ જ્યારે હું આવું સાંભળું ને કે મારાથી કોઈનું લાઈફ ચેન્જ થયું, ત્યારે મને એ બધું નેગેટિવ ભૂલાઈ જાય, બધું જ. કારણ પછી હું મનોમંથન કરું, એક ઓબ્ઝર્વેશન વાળી વ્યક્તિ છું. હું વિચારું, બહુ વિચારું, મનોમંથન બી કરું કે શા માટે હું એ નેગેટિવ ઇમ્પેક્ટ ઉપર જાઉં છું. તમે એક વ્યક્તિ છો, તમે બધાને નથી ગમવાના, નથી ગમવાના. તમને બધા જ પ્રેમ નથી કરવાના, હે ને? તો હું એ જ વર્ગને શા માટે એના માટે જ વિચારું કે જે કોઈ તો મને પ્રેમ કરે છે કે મને ફોલો કરે છે કે મારી ઇન્સ્પિરેશન લે છે, તો હું નેગેટિવ લોકોને શા માટે પેલું વધારે પડતું મહત્વ આપું કે મારું લાઈફને કે મારા મગજને એક મેન્ટલ હેલ્થને એક મેન્ટલ ઇલનેસ પર લેતી જાઉં કે એને હું ડિપ્રેશનમાં લેતી જાઉં. કારણ કે આપણે ઘણી વાર સાંભળતા હોય, હે મિત્ર તને ખબર પેલી તારા વિશે આવું બોલતી હતી, જો તારા વિશે આવો મેસેજ કર્યો છે તો જોયો. એને ઘણા લોકો તમને જાણી જોઈને બતાવે બી, પણ તમે બી તો ત્યાં હાજર હતા ને, એ જ તો. હે ને? તમે બી તો હાજર હતા, તમે તો મારા ફ્રેન્ડ છો. તો જ્યારે એક રૂમમાં તમારા વિશે નેગેટિવ વાત થતી હતી તો તમે બી તો હાજર હતા જ ને. તમે કેમ ના એવું બોલી શક્યા કે ના માણસ આવું નથી, આને હું બહુ નજીકથી નેગેટિવ ઓળખું છું? થોટ્સ હોય ને એ માઇન્ડસેટ કોઈ ચેન્જ નથી કરી શકતું. હા, એટલે પછી આપણે એમ થોડું થાય અંદર, ખબર કે પેટમાં ગુડગુડ થાય કે સાલું આવું બોલતા હતા, સાલું આવું વિચારે છે, મારી સામે તો બહુ સારા બનતા હતા અને મારા વિશે પાછળથી આવી વાતો કરે. એટલે તમે ગમે એટલા મેન્ટલી સ્ટ્રોંગ હોવ ને મૈત્રી, ગમે એટલા, પણ તમને એ ઇફેક્ટ થાય ને થાય. બટ જ્યારે તમને કોઈ અપ્રિશિએશન આપે ને, ધ ટોકન ઓફ અપ્રિશિએશન, એ જેસ્ચર હોય ને, એ તમને આગળ લઈ જાય. એ તમને પોઝિટિવ ઇમ્પેક્ટ કે ના યાર, એ ભલે જે લોકો જે બોલતા હોય, બટ મને આવા જે અમુક મેસેજીસ છે કે અમુક જે કમેન્ટ છે કે અમુક જે લોકોનું પોતાની સ્ટોરી જે મને અરે યાર, અમુક લોકો તો મને એટલું શેર કરે ને કે એક આખો મોટો લવ લેટર ટાઈપના મેસેજ લખે, આખું એનું સ્ટોરી લખે, સ્ટાર્ટિંગ કરે કે હું આટલા વર્ષની હતી, પછી આટલા વર્ષે લગ્ન થયા, તો પછી આવા ઘરમાં આવા કંકાસ થયા, આમ હતું, પણ તમને જોયા, પણ તમે મારા લાઈફમાં આવ્યા, અને હું એને મળ્યા જ નથી કોઈ દિવસ. મારો ને એનો કોઈ પરિચય જ નથી. એને મારા લાઈફ વિશે આટલું જ ખબર છે કે બેન સોશિયલ મીડિયામાં જીયા શૈલેષના નામે છે, અને બેન મને અને એવું નથી કે હું એનું ફોલો બેક આપું છું, બટ સ્ટીલ એ મારા પ્રત્યે એની ઓનેસ્ટી છે. હા, એટલે આ પછી વસ્તુઓ મને બહુ એકદમ લાઈક બૂસ્ટ અપ આપી દે. તમે કેવી રીતે હેન્ડલ કરો છો આટલા બધા જાતે જ કરું છું. નો PR ટીમ, એકદમ ઓર્ગેનિક ફોલોવર્સ, ઓર્ગેનિક લાઇક્સ, નેવર એવર બૂસ્ટ અ સિંગલ રીલ, નેવર એવર. હા, અને કોઈ દિવસ કોઈને હું આટલી ઇવેન્ટમાં ગઈ છું, આટલી બધી ઇવેન્ટમાં કોઈ દિવસ મેં કોઈને એમને કીધું હોય કે આ મારું એકાઉન્ટ છે, મને ફોલો કરજો, નેવર. ખબર નહીં, એ ભગવાનની દયા છે અને હું એને મેન્ટેન કરું છું. અને મને એવું કશું છે નહીં કે આ બહુ મિલિયનમાં જવું જોઈએ. આઈ એમ હેપી વિથ 100 ઓલ્સો. બટ મને એવું છે કે બસ હું જ્યારે મારી જાત વિશે વિચારું કે મારી જાતને જોઉં તો હું ખુશ હોવી જોઈએ. રાઈટ. હું મારા વિશે કોઈ ગમે એ વાત કરે, પણ જ્યારે હું મારી વાત કરતી હોઉં ત્યારે મારી આંખોમાં ચમક હોવી જોઈએ, મારા ફેસ પર સ્માઇલ હોવી જોઈએ. ધેટ્સ ઇટ. અને ધેન જ્યારે મારી દીકરી મને એમ કે ને મમ્મા આઈ વોન્ટ ટુ બી લાઈક યુ ઓનલી. વાવ. એના સ્કૂલમાં બી જ્યારે પૂછે ને કે નાના બચ્ચાઓને વોટ યુ વોન્ટ ટુ બી, તમે જ્યારે મોટા થશો તો, અને જ્યારે એ કે આઈ વોન્ટ ટુ બી લાઈક માય મધર, એ મારા માટે બસ એ થઈ ગયું. મારો એ એવોર્ડ છે, બહુ મોટો એવોર્ડ છે. મને બીજું કશું એ બાબતમાંથી જોઈતું જ નથી. સો સોશિયલ મીડિયા ઇઝ લાઈક બંને છે. તમે એને કઈ રીતે લો છો, તમે એને બિઝનેસથી લો છો, તમે એમાંથી કમાવો છો, તમે એમાંથી તમારું નામ અને કીર્તિ લો છો, તમારી ઉપર ડિપેન્ડન્ટ છે કે તમે એને કઈ રીતે જાઓ છો.
હું એને એઝ અ મારા વેડિંગ આલ્બમની જેમ જોઉં છું. હું મારા જ વિડીયો જોયા કરું અને મને મજા આવ્યા કરે. ભલે એમાં બીજા કોઈ જોઈ કે ના જોઈ. હું એને એટલા માટે વેડિંગ આલ્બમ કહું કે તમે જ્યારે તમારા વેડિંગ આલ્બમને જો ને તમે જો કે અચ્છા આવા લાગતા હતા, હવે થોડું આમ કરવું જોઈએ આમ. તો આપણે એમાંથી ખબર પડે અચ્છા આ વાળી રીલમાં આમ હતું, હવે થોડું આવી રીતે કરીશું. હવે આ વાળી વસ્તુઓ લઈને આવીશું. અને મને એમ થાય કે એ મારું પર્સનલ આલ્બમ છે. ઓકે. સો હું સોશિયલ મીડિયાને એવી રીતે લઉં છું. એમાં લાઇક્સ આવે છે, વ્યૂઝ આવે છે, નથી આવતા, કોઈ ટ્રોલ કરે છે, કોઈ એમ કહે છે કે અચ્છા લાઈક ઘણા લોકો એજને લઈને ટ્રોલ કરે, ઘણા લોકો બોડીને લઈને ટ્રોલ કરતા હશે, ઘણા ટ્રોલિંગ કેટલું બધું થતું હોય ને સોશિયલ મીડિયામાં. ઘણા લોકો એમ કહે કે સારું છે, તો કોઈ એમ કહે છે કે વધારે પડતું શો ઓફ છે. ઘણા લોકો એમ કહે કે એક ડાબા હાથે દઈએ તો જમણા હાથને ખબર ના પડવી જોઈએ. તો મારો કહેવાનો મતલબ એમ છે, અત્યારે આપણે સોશિયલ મીડિયા બધા લોકો યુઝ કરીએ છીએ, રાઈટ? તો અત્યારે સારામાં સારી વાનગી હરેક વ્યક્તિ બનાવતીથી રીઝન શું છે? સોશિયલ મીડિયા. લોકોને વાસ્તુ ખબર પડવા લાગી, લોકોને ગ્રહ ખબર પડવા લાગી, લોકોને નાનામાં નાની માહિતી મળે છે. તને અને મને ખબર હતી કે આવો સલાડ ખાવાથી આવું થાય? નથી પણ. અને આજે વુમન્સ પણ કેટલી Powerful પાવરફુલ થઈ છે. જે એમાં એમની જે એ છે તે બહાર નીકાળી શકે છે. પહેલા ઓફલાઈન શું હતું કે જ્યારે સોશિયલ મીડિયા નહોતું ત્યારે જે પાવર છે ને વુમનનો એ કોઈને નથી ખબર. એક્ઝેક્ટલી. એટલે હું એ જ કહું, તમે લો અને લેવા દો, કે એમાંથી જે સારું લેવા જેવું છે એ લો. આપણે અને આપણા બચ્ચાઓને લેવા જેવું નથી એ ના લો. રાઈટ. અને કહેવાય ને કે દહીં જમાવો, દહીં જમાવો, એમાં છાશ નાખો, એને તમે ટાઈમ આપો તો સરસ દહીં બને ને. તો આ જીવન આપણું એવું છે કે તમે જેમ જેને વસ્તુને બહુ ટાઈમ લાગે ને એ વસ્તુ બહુ સારી બને. જેને ઓવરનાઇટ ફેમસ થવું છે તો અહીંનો રસ્તો, તહીંનો રસ્તો, કપડાં કાઢવાનો રસ્તો, 2 પીસ પહેરીને પણ કરવાનો રસ્તો, ઘણું બધું કરી નાખશે, રાઈટ? પણ જેને સપોઝ કે સારામાં સારું ક્રિએટર બનવું છે કે ઇન્ફ્લુએન્સર બનવું છે તો હાર્ડકોર મહેનત કરે છે. રાઈટ. કેટલી મહેનત કરે છે. ભુવન બામનું મેં એમનું એક વિડીયો જોયો હતો બેન, કે એનો પહેલો વિડીયો પાકિસ્તાનમાંથી ફેમસ થયો હતો, ફર્સ્ટ વિડીયો. એને ખબર જ નથી કે એનો વિડીયો આટલો ફેમસ થઈ ગયો. અને પછી એ ઇન્ડિયામાં ફેમસ થયો. અને અત્યારે એ ખબર આવી રીતે હાથ રાખીને વિડીયોઝ ઉતારતો. એ કે મારો 22 મિનિટનો રેકોર્ડ છે કે હું આવી રીતે હાથ રાખી શકું. તો એને કેટલી મહેનત કરી હશે. કેટલી મહેનત કરી. તો આપણા ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણે શું પીરસવું. અને જે કોઈ આપણે અત્યારે જમાનો હવે આ કઈ બદલાવાનો તો નથી, ડિજિટલ રહેવાનો જ છે. અને તમારા બચ્ચા ડિજિટલ જોવાના જ છે. કઈ પણ વસ્તુ નેટફ્લિક્સ લઈ લો કે યુટ્યુબ લઈ લો કે ઇન્સ્ટાગ્રામ લઈ લો કે સ્નેપચેટ લઈ લો, તમારી પર ડિપેન્ડન્ટ છે કે તમે જે લોકો એને પીરસી રહ્યા છે તમારે એમને શું દેખાડવું છે, એ આપણી ઉપર છે. એટલે આમાં કોઈ વેદ ભણવાના નથી. આપણે ફોકસ રહેવાનું છે કે સારી વસ્તુ મારે લેવાની છે. નેગેટિવને સાઈડ પર કરવાની. એક્ઝેક્ટલી. અને જ્યારે હું ફેમસ થાઉં છું કે હું સેલિબ્રિટીનું બેગેજ લઈને તમે ફરતા હો, એમાં બધાય આવી ગયા જેટલા લોકો ફરે છે, તો તમારા શોલ્ડર ઉપર રિસ્પોન્સિબિલિટી છે કે તમે શું પીરસો છો. કારણ કે આ પેઢી તમને જોઈ રહી છે, જનરેશન તમને જોવે છે. તો તમે જો સેલિબ્રિટી બન્યા હોય અને તમે જો કન્ટેન્ટ ક્રિએટર કે ઇન્ફ્લુએન્સર બન્યા હોય તો તમે બેગેજને બહુ ઓનેસ્ટલી નિભાવો. કારણ કે તમને આજની પેઢી જોવે છે. કોઈના મા બાપ એવું તમને શ્રાપ ના આપી દે કે કોઈના મા બાપના અંદરથી એવી અંતરાત્માથી ના નીકળે કે તમને જોયા પછી એના છોકરાની આવી હાલત થઈ. લાઈક પબજી અને પેલું ફ્રી ફાયર, બાળકોની આપણે જ્યારે હાલત જોતા હોઈએ, રાઈટ? તો કોઈના અંતરાત્માથી એટલું બી દુઃખ ન નીકળવું જોઈએ. સો ઇટ્સ અપોન યુ ઓનલી. તમારે પર ડિપેન્ડન્ટ છે કે તમે આને કઈ રીતે લો છો. રાઈટ. ગ્રેટ. ને જે તમારી થિંકિંગ છે ને અને જે પોઝિટિવ ઓરા છે ને એ 100% આ પોડકાસ્ટમાં દેખાઈ જ રહ્યો છે. થેન્ક યુ સો અને આ પોડકાસ્ટ જોઈને ઘણા બધાની લાઈફ ચેન્જ થવાની છે. ભગવાન કરે સારું. બસ યસ. મારું એ જ છે કે ચેન્જ કરવું છે બસ. તમે એક મધર પણ છો, રાઈટ? તો અત્યારે મધર્સ ડે આવી રહ્યો છે. તો એકચ્યુઅલીમાં આપણે મધર્સ વિશે વાત કરીએ કે મધર્સ ડે ટાઈમે બધા ઉજવી કે છે મધર્સ ડે. પણ એકચ્યુઅલીમાં મધરની વેલ્યુ શું છે એ પણ જરૂરી છે સમજવાની રૂટીનમાં, રાઈટ? હા, રાઈટ. જે એવું જે રિસ્પેક્ટ મળવી જોઈએ ને ઘરમાં મધરને નથી મળતી. કોટ પણ વાંચેલું છે ને એની સેમ એક કોઈ એવી રીલ બનાવી હતી કે આ જનરેશનની એક આ એવી છેલ્લી પેઢી છે કે હવે ઇનોસેન્ટ મધર નહીં મળે. એનો મેં એક સરસ જવાબ આપેલો હતો એક મારા પ્રીવિયસ પોડકાસ્ટમાં કે મધર છે ને ઇનોસેન્ટ જ હોય. સપોઝ કે હું જ્યારે માં બની તો હું કઈ બે હાથમાં તલવાર ના રાખું. રાઈટ. મારામાં ઇનોસેન્સ માતૃત્વ આવી જાય કે આ મારું બેબી છે, આને મારે ધાવણ આપવાનું છે, આને મારે સજાવા સરાવવાનું છે, આના વેક્સિનેશન દેવાના છે, આના હું આવા કપડાં પહેરાવીશ, મમતા, લાગણી, પ્રેમ, હૂંફ, આ બધું આવી જ જાય.
રાઈટ? પણ જોડે જોડે હું મારી ડિગ્નિટી અને ગ્રેસ પણ મેન્ટેન કરીશ, રાઈટ મારા રાઈટ પણ મેન્ટેન કરીશ. રાઈટ જ્યારે સ્ત્રી રાઇટ્સની વાત કરતી થઈ, પોતાના હકની વાત કરતી થઈ, એટલે એની ઇનોસેન્સ જતી રહી. આ કઈ ડિક્શનરીમાં લખ્યું છે? રાઈટ એટલે હું આજની મહિલાઓને એમ કહીશ કે માં બનો, પણ એની પહેલા સ્વપ્રેમ અને સ્ત્રી બનો. સ્વપ્રેમ કરવા વાળી સ્ત્રી બનો. માં બનો, ભરપૂર માતૃત્વ એન્જોય કરો, ભરપૂર માતૃત્વ આપણા બચ્ચાને આપો, એને સંસ્કાર આપો, સંસ્કારોનું સિંચન કરો, એને લાઈફની વેલ્યુઝ સમજાવો, Right. બધું જ કરો. સનાતન ધર્મ વિશે સમજાવો, એલ્ડર્સને રિસ્પેક્ટ આપવાનું સમજાવો, ભણતર ગણતર બધું જ સમજાવો. બટ ત્યારે તમારી વાત આવે ને તો તમે છે ને એના માટે લડો. લડો એટલે નેગેટિવ ઇમ્પેક્ટથી વાત નથી કરતી, પણ પોતાના રાઈટ માટે લડો. પહેલા તો તમે ભણો. આમાં છે ને આ પ્રશ્નોમાં બે વસ્તુ છે બેટા. હું તમને પહેલું કહું ને, ઘણી સ્ત્રી એવી બી છે કે ના યાર મારે નોકરી વોકરી નહીં કરવી, મને બસ એક રીચ ફેમિલી મળી રહી ને તો હું ત્યાં સેટ થવા રેડી છું. તો એ રિસ્પોન્સિબિલિટી તમે લેવી છે, તમારે લેવી જોઈએ કે ઘરકામ તમારે બધું હેન્ડલ કરવાનું, પણ તમારે કમ્પ્લેન ના હોવી જોઈએ. બીજો વર્ગ સ્ત્રીનો એ છે કે ભાઈ મારે મેરેજ તો કરવા છે, પણ મને છે ને જોબ પણ કરવી છે, મને મારું કરિયર નહીં છોડવું. તો તમે ઓલરેડી પહેલેથી ક્લિયર જ હતા. તમારા મેરેજ થયા હશે, તમારા હસબન્ડની જોડે વસ્તુ ક્લિયર થઈ જ હશે. પછી જ્યારે તમે મેરેજ કરીને તમે તમારું થોટ પ્રોસેસ ચેન્જ કરો કે હવે નોકરી નહીં કરવી, હું પ્રેમથી ઘર સંભાળવા રેડી છું. ઓકે, બટ તમે પહેલા જ એવી વાત કરી હોય કે ના મારે તો બહુ મસ્ત રીચ છોકરો જોઈએ, હું તો મસ્ત રીચ ફેમિલીમાં પરણીશ અને પછી હું તો ત્યાં જઈને જલસા કરીશ. એમ ઘણા લોકો આ મેં જોયા છો. જો ઓલવેઝ પુરુષનો વાક પણ નથી હોતો, રાઈટ? ઓલવેઝ ખાલી ને ખાલી સમાજમાં કોઈ એવા ફેમિલીનો જ વાક નથી હોતો કે સ્ત્રીનું આવી રીતે શોષણ કર્યું કે નહીં. પાયાની બંને બાજુ હોય. એટલે હું તમને બંને લૂપ કહું છું. અને ઘણી સ્ત્રીઓ કઈ એ મક્કમ જ છે કે નહીં ભાઈ હું લગ્ન કરીશ, પણ મને મારું કરિયર હું નહીં દાવ ઉપર લગાડું. એટલે એ પછી એમાં બિચારી મથામણ કરતી હોય ને, લગ્ન થાય એટલે પછી બચ્ચાઓ થાય તો એને પાછો એ 2 વર્ષનો બ્રેક લઈને, ફીડિંગનો બ્રેક લઈને, પછી જોબ ચાલુ થાય તો એક પગ ત્યાં ને એક પગ અહીંયા. અને મેં આવી સેંકડો સ્ત્રી જોયેલી છે. પોતાની આઈડેન્ટિટી જે છે ને એક મધર થયા પછી એ સાઈડ પર મૂકી દે છે. એમાં સ્ત્રીનો જ વાક છે. હું તમને કહું છું, હું બી મધર છું, બે છોકરાઓને. સાંભળો, મારે તો એવું છે કે 7 વર્ષનો ગ્રેપ છે બંને કિડ વચ્ચે. એવું તો નથી કે બંને જોડે મોટા થયા છે. મારા જીવનના 14 વર્ષ તો મધરહુડથી જ ચાલે છે, અને હજી તો એક ટેણીયું નાનું જ છે. તો હજી તો એ મારે ચાલે. એને મૂકી નહીં તો મારું કન્ટિન્યુ સીસીટીવી ચાલતા જ હશે, અને જોવાનું ચાલતું જ હશે. તો એ છે, પણ એની સામે હું મારું કામ નથી છોડતી. હું મારું જ્યાં અસ્તિત્વ છે એને હું નથી છોડતી, મારું કરિયર નથી છોડતી. હું એ જ કહું, હું તમને જ સમજાવું છું. એ આપણા સ્ત્રી પણ લૂપ હોલ ક્યાં આવે? એક તો સપોર્ટ નથી મળતો, રાઈટ? બહુ મોટો પ્રશ્ન હોય છે કે સપોર્ટ નથી મળતો. બીજું આપણા ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે, બહુ ન્યુક્લિયર ફેમિલી. ઇન મીન ને 3 જણા કહ્યું ને તો ચાલે. કા પછી ગુજરાતી ફેમિલીમાં મા બાપ ઓલવેઝ ગામડે જ હોય છે, રાઈટ? જોડે રહેતા હોય તો સાસુ બી મોડર્ન હોય છે ને હોવ બી મોડર્ન હોય છે, એટલે વિચારોમાં ક્લેશ થતો હોય. સો ધેર આર થાઉઝન્ડ્સ ઓફ પ્રોબ્લેમ ને. હું તો બહેનોને મળું ને એટલે મને તો બધી અમુક તો લાઈક હસાવે કે અરે બેન હવે તમને લાગે એવું, હાલો અમારી ઘરે કે તમને બતાવી કે અમારા આ પ્રોબ્લેમ છે, આ છે, તે છે. સો પ્રોબ્લેમ બધા બહુ છે, બટ એક મધરને એની વેલ્યુ કોઈથી બી નહીં મળે. એની વેલ્યુ એને પોતાથી જ મળશે. અને તમે આ છે ને દોસ્ત, યુનિવર્સલ કહેવાય ને લો છે કે જ્યારે વ્યક્તિ પોતાના માટે લડે ને ફાઇટ કરે ને, ઓલવેઝ એક યુનિક જ દેખાય. તમે જ્યારે દબાયેલા ને સહમાયેલા ને આનાથી ડરો ને તેનાથી ડરો ને એવા હોવ ને, એટલે તમને દબાવવાના જ છે. એ તમને હમણાં સપ્રેસ કરવાના જ છે. બોલે એના બોર વેચાય. અમારા સૌરાષ્ટ્રમાં છે કહેવત કે બોલે એના બોર વેચાય. સારા અને ખોટા માટે હંમેશા બોલવું પડે. ના કે ચાપલુસી વર્ડ્સમાં, ના કે બટર કોટિંગ સુગર કોટિંગના વર્ડ્સમાં. તમારે એક સત્ય વસ્તુ માટે બોલવું જ પડે અને બોલવું જોઈએ. માં એક શક્તિ જ છે ને. જો હું એક વસ્તુ કહું, મને છે ને ઘણી વખત આમ વિચારતી હોય ને તો મને એવું ફીલ થાય કે આપણે પુરુષ પ્રધાન દેશમાં રહીએ છીએ ને હર એક જગ્યાએ પુરુષનું ચાલે. હું ગમે ત્યારે બી જોઉં તો સ્ટેજ ઉપર 5 લોકો બેઠા હોય ને એમાં માન એક સ્ત્રી હોય કે 5 પુરુષ હોય. અને એમાં તમારે જ્યારે જગ્યા બનાવવી પડે ને દોસ્ત, ધેટ વોઝ ડિફિકલ્ટ. બાય ધ વે, જ્યારે હું એટલી બધી ઇવેન્ટમાં હોઉં ને, તમે જોજો મારું પ્રીવિયસ, તો ઓલમોસ્ટ 5 પુરુષ હોય ને તેમાં કાં તો હું એક હોય, અધરવાઇઝ એવા 8-9 લોકોની પેનલ હોય તો એ હું એક હોઉં. એટલે એમાંય તમારે છે તમારું વોઇસ રેઝ કરવું, તમારે તમારા માટે બોલવું, તમે બિહાફ ઓફ ઘણી બધી વિમેન માટે બી બોલી રહ્યા છો. સો ધેટ વોઝ રિયલી ડિફિકલ્ટ. પણ એ કહેવાય ને
મને એવું લાગે કે હું જ્યારે બી ઉઠે ને આપણી જોડે ને ભગવાન હોય છે. રાઈટ. સ્ત્રી જોડે હંમેશા ઈશ્વર હોય છે. એટલે એનું ચાલ્યું જાય. તમે એની અદ્ભુત શક્તિ છે. અદ્ભુત આપણામાં હોય છે. એટલે યાર કેન યુ ઇમેજિન કે એટલા ટેન્ટ્રમ્સ જે લાઈક મેનોપોઝ, પીરિયડ ક્રેમ્પ્સ, એ મંથલી પ્રોબ્લેમ 15 દી તો બીમાર રહીએ આપણે. રાઈટ. ઘણી સ્ત્રીઓને 7 ડેઝ 8 ડેઝ પીરિયડ્સ ચાલતા હોય. યસ. 7-8 દિવસ એના પ્રી, પ્રો, પોસ્ટ આ બધું તમે ગણો ને તો 15 દિવસ તો એ અને બીમાર જ રહે. મેન્ટલી સ્ટેબિલિટી પણ હોવી કેટલી જોઈએ. બધી યસ. મેન્ટેલિટી મેન્ટલી સ્ટેબિલિટી, ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી, ફિઝિકલી સ્ટેબિલિટી, આ લડવામાં તો ચાલીએ પૂગી જાય. પછી એમ થાય કે હવે છોકરાઓ મોટા થયા, હવે કંઈક કરવું જોઈએ. તો એજ અને રિઝ્યુમેના પ્રોબ્લેમ થાય કે બેન તમારો તો બહુ ગેપ પડી ગયો. તો હું આ પોડકાસ્ટના માધ્યમથી એમ કહું છું કે સાંભળનાર સ્ત્રી અને સાંભળનાર પુરુષ, એક પુરુષને એની સ્ત્રીને પ્લીઝ આ બાબતમાં મદદ કરે કે એના માટે શું કરે છે, એની એબિલિટીઝ અને એની એફિશિયન્સી સમજે, પેલા તો અન્ડરસ્ટેન્ડિંગ જાણે, રાખે એની એને જોડે. સમજે. બીજું સ્ત્રી પોતે વિચારે કે હા હું આટલું કરી શકું છું, હું આની હેલ્પ લઈ શકું છું, મારામાં આ એફિશિયન્સી છે, મારામાં આ આવડત છે, તો મારે આ કરવું જોઈએ. રાઈટ. કિટી પાર્ટી કરતા કરિયર ઉપર હા. ધ્યાન દેવું જોઈએ. હું તો રાઈટ. આટલું સમજુ. અત્યારે તમારા કિટી પાર્ટીઝ ને આજ બધું ટ્રેન્ડ તમારા ગુજરાતમાં તો વધારે જ છે. એટલીસ્ટ તમારું મોબાઈલનું બેલેન્સ, તમારા સ્કૂટીનું પેટ્રોલ, રાઈટ, તમારા ઘરના નાના મોટા ખર્ચા, તમારા કુરિયરના પૈસા તો કરી શકો ને એટલું તમારે ભાવી છે. હા આટલા પણ એક કહેવાય ને ઇન્ડિપેન્ડન્ટ થઈ જાઓ, ડિપેન્ડન્ટ ના રહો. એટલે રહી વસ્તુ આ આવશે બદલાવ. મધરની વાત કહી ને, આ બદલાવ આવશે. આવશે. અને અત્યારે જોઈ જનરેશન જુઓ તે સ્ત્રી જ આગળ છે. હા અને આગળ એનો રાઈટ છે. રાઈટ છે. એનો રાઈટ છે. બટ હું એમ કહીશ મૈત્રી કે પોઝિટિવ વેમાં આગળ હોવી. પોઝિટિવ વેમાં એક સારા ઇન્ટેન્શન સાથે ઇન્ટેન્શનથી આગળ પોઝિટિવ રહો. વેમાં કે તમારું ફેમિલી પણ તમારી પર ટ્રસ્ટ કરે, તમને લાઈક સમજે અને અ, તમને પણ સપોર્ટ હું મારી વાત કરું ને, સપોઝ કદાચ હું બહુ એમ લાઈક એક મિનિટમાં તો બહુ બધા ડિગ્નિટરીઝ જોડે બેઠી છું અને Yeah. મારું સન્માન થયું છે અને એક એવોર્ડ લઈને આવી છું અને જ્યારે મેં ઘરમાં પગ મૂક્યો તો મમ્મા મને આ બનાવી દે, તો મારી સાડી અહીંયા કમરમાં નાખે ને હા બેટા ચાલ આપું. સો જી આ તમારું સ્વિચ ઓન મોડ છે ને આ થવું જોઈએ. ઓન ઓફ રહો. હું ના કરું, હું રસોઈ નહીં કરું, આ બધું જવા દો. મમતાને રાખો. મમતા, તમારામાં એ લાગણીના સંબંધો, એ જે તમારામાં પારિવારિક ભાવના, આ બધું રાખો. એના પછી તમે તમારી રાઈટ માટે વાત કરો કે જો મેં હંમેશા તમે જ્યારે પોતે ફરજ નિભાવી લેશો ને, તમને હકની વાત કરવાની મજા આવે. મજા આવશે. પણ તમારી ફરજનો ભાગ તમે એક પણ નિભાવતા નથી અને તમે પછી હકની વાત કરો ને તમે સારા ના લાગો. એટલે આ મધરની વાત છે ને, મધરહુડની વાત છે. તો એક મધર બધું જ કરી શકે. હવે તમારે એનો સારો રસ્તો ગોતવાનો છે કે હું મૈત્રીની હેલ્પ લઈ શકું, હું જીયાની હેલ્પ લઈ શકું. અને મારી પાસે જેટલા બી બહેનો આવે છે હું બધાને આન્સર આપું છું આ બાબતને લઈને. અને તમે મને એમ કીધું ને કે બહેનો માતૃશક્તિને આવી રીતે સહન કરવું પડે છે, એ તમારે તો ગામડામાં નથી જોયું. નથી. તમે જે ગામડામાં બહેનો કેવું છે, માથે પોટલા લઈને લાકડા લઈને જતી હોય, એ સે મસ્ત અમારે અહીંયા સારું કે શિરામણ દેવા જાય, ખેતરે જાય, કરે અને હસતું મોઢું હોય, સરસ શાંતિની લાઈફ છે ને. હા એ પીસ તમે મળે છે. હા પણ એના પાછા પ્રોબ્લેમ બી અલગ લેવા, એને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ પાછા બહુ હોય છે. એટલે રૂરલમાં પણ બહેનોની હાલત એવી હોય જ છે. અને એમને એલું કહેવાય ને, હવે આપણે અત્યારે કદાચ આ બધું ડિસ્કશન પણ એટલા માટે કરીએ છીએ કે આપણું અપબ્રિંગિંગ જ એવી રીતે થયું છે. આપણને શીખવાડવામાં જ એ રીતે આવ્યું છે કે આ તમારું રાઈટ નથી, આ તમારો અધિકાર નથી, ખાલી આની સેવા કરજે, આ છે તે છે. તમે કેમ નથી રેસ્ટ લેતા? તમે કેમ લિમિટેશન્સ નથી ક્રિએટ કરતા? તમે લિમિટ કેમ નથી બાંધતા? તમે ના કેમ નથી કહેતા? આજે મને નથી સારું લાગતું, આજે હું નહીં કરું. હે ને? અત્યારે કદાચ આપણી જ આ જનરેશનથી કેમ હવે ચેન્જ નહીં આવતો કે વાસણ કપડાને ફોલ્ડ કરવા, ઘર ક્લીન રાખવું આપણા મેલ બાળકને પણ શીખાડીએ. એ કેમ અત્યારે પણ આપણી હજી બી આપણા જેવી માં દીકરીને એમ કે લાવતો બેટા પેલી વસ્તુ મને પાસ કરતો, એ આપણા મેલ બાળકને કેમ નથી કહેતા કે પાસ કર? રાઈટ. એ આપણાથી પણ તો આપણે સુધારી શકીએ એમ છે ને. આપણે લિમિટ કેમ નથી લઈને આવતા? આપણે ના કેમ નથી કહી શકતા હજી? એ આજે મારાથી નથી કરવાનું, મારે નહીં કરવું, આજે રહેવા દઈએ તો, આજે મારાથી આટલું કામ નહીં થાય, કોઈનું કામ આપણે લઈ જવાના છે ઉપર. મેં આજે છે ને એક બહુ સરસ રીલ મૂકી છે, તમે પ્લીઝ વાંચજો અને એને સાંભળજો ને એની પર મને ફીડબેક બી આપજો કે 40, 50 અને 60 વર્ષની મહિલાઓ માટે જ છે કે તમે આ કામ કરો છો, તમે ઘડી થઈને ઘર ક્લીન કર્યા કરો છો, તો આ બધું તમારી જોડે આવવાનું છે. તમે કોઈ દિવસ સનસેટ એન્જોય કર્યા છે? તમે ચાનો કપ લઈને બેઠા છો? તમે તમારા પરિવારની જોડે કોઈ એવા સનસેટ કે કોઈ નદીના ઝરણાને માણવા ગયા છો ખરા? એ જાઓ, તમે રીડ કરવાનું ચાલુ કરો.
તમને નથી ગમતું અત્યારનું રીડિંગ કરવું, તો તમે ધર્મગ્રંથ વાંચો. રાઈટ. તમે તમારું નોલેજ ઇન્ક્રીઝ કરો. તમે 4 વ્યક્તિ બેઠા હોય, તમે જોબ નથી કરતા, તમારું કરિયર નથી, કંઈ વાંધો નહીં. એક ઘરકામ કરનાર વ્યક્તિ કંઈ પાછળની હરોળની થોડી ના છે. એ ઘરકામ કરે ત્યારે તો કામ કરવાવાળા વ્યક્તિઓનું ઘર ચાલે છે. સાચી વાત છે. આખું ઘર હેન્ડલ કરવું એટલે એક આખું અવળું મોટું મકાનને ઘર બનાવીને અને ભગવાનનું મંદિર બનાવીને જે વ્યક્તિ હેન્ડલ કરે છે, એ આપણા કરતાં વધારે સરસ કામ સૌથી કરે છે. મોટો ટાસ્ક છે. સૌથી મોટો ટાસ્ક છે. એટલે તમે તમારી જાતને જ પેલા તો પાછળ મૂકી છે કે તમે જોજો, હું તમને કહું છું, તમે કીધું ને એટલે જ મેં કીધું કે આપણી બહેનોનો જ વાંક છે. કઈ રીતે? તમે જ્યારે હે ને ઓબ્ઝર્વ કરજો, કશું જ નહીં કરવાનું, ઓબ્ઝર્વ કરવાનું. તમે 10-12 મહિલાઓ મળે ને જ્યારે, તો તમારે બધાને પૂછવાનું તમે શું કરો, તો કે કહેશે કે આઈ એમ ડોક્ટર, આઈ એમ ગાયનેકોલોજિસ્ટ, સો એન્ડ સો. કોઈ કહેશે કે આઈ એમ CA, આઈ એમ એડવોકેટ, એમ. પછી એમાંથી 3-4 જે હાઉસવાઈફ હોય ને, હું તો કાંઈ નથી કરતી, ઘરે જ. કેમ? એમ ના બોલો. કંઈ નહીં, હું મારું ઘર સંભાળું છું. બહુ પ્રાઉડથી કહો કે હું ઘર સંભાળું છું. ભાઈ, આપણે શું કરીએ કે આપણે ત્યાં આપણી જાતને સરપ્રાઈઝ કરી દઈએ છીએ. ડીમોટિવની રૂપરેખા મોઢા ઉપર આવી જાય છે. આઈ એમ હાઉસવાઈફ. હાઉસવાઈફ કરતા બી કેવું, હું મારું ઘર હેન્ડલ કરું છું. ઘરમાં 6 જણા હોય, 6 જણાને હેન્ડલ તો કરો, ખબર પડે. એ જ ને. એટલે કોઈ પણ કામ નાનું મોટું, જે બારાબાર બી કામ કરે એ પણ સેલ્યુટેબલ છે, અને જે ઘરે બી રહે છે એ બી સેલ્યુટેબલ છે. તમારી વિચારસરણી ઉપર છે કે તમે વ્યક્તિને એઝ અ હ્યુમન બીંગ, એઝ અ હ્યુમનને કઈ રીતે લો છો. રાઈટ. એ તમારી માનવતા કે તમારી કાઇન્ડનેસ કેવી છે કે તમે માણસને કઈ રીતે ટ્રીટ કરો છો. અધરવાઇઝ કે હા, આ તો ઘરકામ કરે અને ખબર નહીં પડતી. કેટલી એવી મહિલાઓ છે કે ઘરકામ કરીને કે એમના ઘરને સંભાળીને એમનો પૈસો સેવ કરીને બહુ સારું એવું એમનું ફાઇનાન્સ લેવલ વધાર્યું હોય છે. છોકરાઓને USA, કેનેડા મોકલા હોય છે. જમીનો ખરીદી હોય છે. એ આ સ્ત્રી કરે. એ ઘરમાં હતી, હાઉસવાઈફ હતી, તો બી કરે ને. તમારો દ્રષ્ટિકોણ ચેન્જ કરો. તમારો જોવાનો નજરિયો ચેન્જ કરો. આપણે એમ અચ્છા ડોક્ટર છે, એડવોકેટ છે, એટલે આ કંઈક ખાસ હશે. એવું નથી હોતું. તમે એને એઝ અ માણસ બી તો જોવો કે એઝ અ માણસ કેવી છે. રાઈટ. સો આ બધી વસ્તુઓ છે. ગ્રેટ. અજીયા મેમ, તમે સોશિયલ એક્ટિવિટી કઈ રીતે તમે બધાને હેલ્પ કરી રહ્યા છો? એ બી જોડે જોડે ચાલે છે. એકચ્યુઅલી મારું કરિયર ગ્રોથ કહું તો 18 વર્ષનું છે. મેં જે રીતે કીધું, સૌરાષ્ટ્રથી ચાલુ કર્યું, પછી અહીંયા વડોદરામાં હું શિફ્ટ થઈ. અને સોશિયલ કોઝ તો કહેવાય ને બ્લડમાં છે. સૌરાષ્ટ્રવાળાનું એક કહેવાય ને, એમનું એક વ્યક્તિત્વ જ અલગ હોય. પહેલાં તો હું અહીંયા કોઈને એવું નથી કહેતી કે ગુજરાતી લોકો કે આઉટ ઓફ ગુજરાતી કે આઉટ ઓફ ઇન્ડિયનવાળા લોકોમાં દયા નથી હોતી. હું ખાલી મારી અંદરની વાતને લઈને વાત કરું છું કે હું જ્યારે નાની હતી ને, તો મારા ઘરે મેં છે ને એક ફર્સ્ટ એડ બોક્સ રાખ્યું હતું. તો મારા ઘરની આજુબાજુમાં એવા કોઈ એરિયા હોય, સ્લમ એરિયા છે, આ છે તે છે, તો ત્યાંથી બી કોઈને આવે ને, અમારે ગુમડા, તને યાદ હોય તો ગુમડા થતા પેલા લોકોને બહુ જ છે. કોઈને વાગી ગયું હોય, કોઈને નાનું મોટું કંઈ પણ થયું હોય, તો હું છે ને લોકોને લાઈક સાફ કરી દેતી. અને મને છે ને પહેલેથી સૂગ ના ચડે, અંદરથી જ એવું છે કે ના, કંઈક છે, દયા ભાવના છે જ. ઘણા લોકોમાં હોય છે, પણ છે મારામાં, અને આપણને ઇન્ડિકેશન આવી બી જાય એમ. પછી હું જ્યારે રાજકોટ રહેતી હતી ને, અમારું ભણતર રાજકોટથી છે, તો ત્યાં છે ને ત્યાં PDPU મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે. તો હું ત્યાં હાલતા ચાલતા કોઈને બી લઈ જાઉં, કોઈને કંઈ ત્યાં ઊભી રહું, મારી એક્ટિવા લઈને હું ત્યાં ઊભી રહેતી. તો કોઈને કંઈક આમ, ત્યારે તો એવું બધું હતું જ નહીં ને, સોશિયલ મીડિયા ક્યાં હતું. હું 2006ની વાત કરું. અને ત્યારે છે ને ઓર્કુટ હતું, ત્યારે ફેસબુક નહોતું એમ. તો એવું તો કંઈ પોસ્ટ બી અત્યારે લોકો નહોતા કરતા ને એમ. તો એ બધું અંદરથી આમ ચાલતું કે હા, ચલો કોઈને હેલ્પ કરીએ, કોઈને બ્લડ ટેસ્ટ કરાવવું હોય, કોઈ ઘરડા બાપા છે તેને લઈ જવાનું, કોઈને હાડકાના રિલેટેડ પ્રોબ્લેમ હોય તો આપણે એમને લઈને જવાના, આ બધું કરતાં. અને પછી હું જ્યારે વડોદરા શિફ્ટ થઈ ને, તો એક કીડો હોય જ તમારામાં હંમેશા, આ બધી હોય ને ત્યારે. તો અમારે તમને હું એક વાત કહીશ ને, તો મને આમ લાઈક ગુઝબમ્સ આવી જાય દર વખતે, ને હું બહુ ઇમોશનલ થઈ જાઉં છું. તમને 2019ના ફ્લડ યાદ હશે, આઈ થિંક બધાને યાદ છે. 2019માં જે હમણાં ગયું હોય તો બહુ વર્સ્ટ હતું આપણું, 25 વાળું તો, પણ જે 19માં હતું ને, ત્યારે મારા ઘરમાં 17થી 18 સ્લમના માણસો હતા. 17થી 18. અને કોઈએ આ વસ્તુની નોટ નથી કરી, કોઈએ બી નહીં. લોકો આપણે એમ કહીએ ને, વડોદરા કે એટલું બધું બી મોટું નથી, નોટ થઈ જ જાય થવું હોય તો. અને ધેટ ટાઈમ માનુષની ખાલી મારી દીકરી છે, નાની દીકરી છે ને, એ 6 જ મહિનાની હતી. જુલાઈ મહિનામાં ફ્લડ આવ્યું હતું અને 2019માં. તો એ લોકો છે ને મારા ઘરમાં આવતા, જ્યારે લોકો, આપણે છે ને આપણા સમાજમાં બહુ એવા નીતિ નિયમો પાડ્યા છે કે આ મોટા છે, આ નાના છે, આના ઘરે ના જઈ શકે, આના ઘરે પાણી ના પી શકે, આવું બધું આપણા સમાજમાં
બહુ બહુ વધારે છે. ખતરનાક લેવલે લોકોએ એવા રૂઢિચુસ્ત નિયમો પાડીને ગયા હશે, જે બી ઓહ! ગયા હશે એ લોકો એમ. હમ. તો જ્યારે એ માણસો મારા ઘરમાં બી આવતા હતા ને તો ડરતા હતા કે આમના ઘરમાં આપણે કેમ જાવું? અને ત્યારે મારે પેન્ટહાઉસમાં 3 BHK પેન્ટહાઉસ. હમ. તો એમાં મારા નાના એક રૂમમાં અહીંયા 4 લોકો, એના ઉપરના રૂમમાં 4 લોકો, બાળકો, નાના-નાના બાળકો બધા. અને જ્યારે છે ને ભગવાન તમને જ્યારે આવા વિચારો આવે ને મૈત્રી, તો ભગવાન તમને સપોર્ટ બહુ આપે. એ જે 4 ડેઝ હતા ને એમાં બધાને ઘરે દૂધ ઘટ્યું હશે, પાણી ઘટ્યું હશે, પીવાનું પાણી ઘટ્યું હશે. મારા ઘરે કંઈ નહોતું ઘટ્યું. જેન્યુઇનલી કાંઈ નહોતું ઘટ્યું. અને હું 17 માણસોની રસોઈ બનાવતી હતી. 17 માણસ 17 રસોઈ. માણસોની રસોઈ બનાવતી. 17માંથી એક ફેમિલી તો 17 માણસોની રસોઈ મેં 2 દિવસ બનાવી, 2 ટાઈમ બનાવી. પણ એક ફેમિલી તો મારા ઘરમાં કન્ટિન્યુ 5 દિવસ રહ્યા હતા. કારણ કે અમુક લોકો પાણી ઉતરતું હતું ને પછી પોતપોતાના એના જે બી બહાર એરિયા હશે એમાં લોકો જતા હતા. પછી આ એક ફેમિલી હતું ને ઈ બહારનું હતું. એનું 2 દીકરીઓ, 1 દીકરો, એના મમ્મી-પપ્પા, એમ કરીને 5 વ્યક્તિ મારા ઘરમાં કન્ટિન્યુ 5 નાઈટ કાઢી. મારા ઘરમાં. ને એ ટાઈમે મારા હસબન્ડ ગાંધીનગર, મારા હસબન્ડ 15 વર્ષથી ગાંધીનગરમાં જ છે. અને હું મારા બંને બાળકો જોડે. મારી છોકરીને મેં કાખમાં લઈને રસોઈ બનાવી છે. અને મારી દીકરી 1 સેકન્ડ પણ રેડી નથી. લાઈટ, કારણ કે 6 મહિનાનું બાળક હાથમાં લઈને હાથમાં લઈને રસોઈ, તમે રાત્રે લાઈટ નહોતી. પણ બધાને ખબર છે. અને મારી પાસે એ હજી મારા ફેસબુકમાં વિડીયોઝ બધા તમને મળશે, તમે જોજો. 2019ના હજી મળશે તમને. અને જ્યાં જોઉં ત્યાં પાણી પાણી. અમારું 4થા માળે મકાન હતું, 4th ફ્લોર ઉપર. તો તમે જોવો ને તો જ્યાં જોઈએ ત્યાં પાણી. એક મોટા ઝાડવાના ખાલી પાંદડા દેખાય તમને. તો આ બધી વસ્તુઓ લાઈક કરેલી છે. એટલે હું એને સાચું કહું ને તો સેવાના ભાવે નથી જોતી. જેન્યુઇનલી તમને કહું, હું એને ફરજના ભાગે જોઉં છું. અને આ બધું બતાવવાનું રીઝન માત્ર ને માત્ર ઇન્સ્પિરેશન, કે કોઈ વ્યક્તિ શીખે, કે કોઈના ઘરમાં કોઈ આવવાથી કંઈ થઈ નથી જવાનું. એ ટાઈમે બી મને ઘણા લોકો એવી કમેન્ટ કરી હતી કે જોજો કે ધરમ પડવા જાવ ને ધાડ ના પડે, કંઈક કહેવત છે ને, ધરમ કરતા ધાડ ના પડે એમ. તો આવી બધી કમેન્ટ આવતી હતી કે તમારા ઘરમાં ચોરી ના કરી લે આ લોકો, તમે આટલા બધા રાખ્યા છે તો. કારણ કે મેં બધાનો વિડીયો લીધેલો હતો. બધાનો જ વિડીયો હતો. અને તમે માનશો બીજું, હું હોલમાં સૂતી હતી. મારા બંને બાળકોને લઈને હું ગાદલું પાથરીને હું હોલમાં સૂતી હતી. અને એ બધા મારા બેડરૂમમાં સૂતા હતા. માય ગોડ. અને હજી યાદ છે, એક છોકરું છે ને બહુ જ નાનું હતું. તે બેન એવું બોલ્યા હતા, બેન કે આ શું કરશે ગાદલામાં? મેં કીધું આ ગાદલા છાતીએ બાંધી લઈને જ જવાની. અને મારું એક ગાદલું સુસુથી ગંધાતું હતું. એક ગાદલું. બટ એ વસ્તુ મને એમ થાય છે કે આ બધી જ વસ્તુઓ આપણા ફરજનો ભાગ છે. આ ભાવના, જે તમારા ઇન્ટેન્શન્સ, જે તમારી લાગણી હેલ્પ કરવાની છે, એ દેખાઈ રહી હતી. હા, એટલે અને એ વસ્તુ લાઈક છે મારા. મને મેં તમને કીધું હું રો મટીરિયલ છું. એટલે પછી લોકો ધીરે ધીરે મને લાઈક મારા ઇન્સ્ટામાં કે FBમાં ને મને ફોલો કરવા લાગ્યા. અને હું તમને ઇન ડ્યુરેશન બંને એ આખા વર્ષની વાત કરું ને તો હું સ્લમ એરિયામાં અમે લોકો જમાડવા જતા હતા. અમારા ઘરમાં કંઈ પણ સારો દિવસ હોય ને બેન, એનિવર્સરી, બર્થડે, નવરાત્રી, અમે અનુષ્ઠાન કરીએ છીએ. તો નવરાત્રીના 9 દિવસનું હોય કે જન્માષ્ટમી હોય, અમે હરેક કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ, હનુમાન જન્મોત્સવ, આ બધા છે ને ઉત્સવ અમે લોકો સ્લમના એરિયામાં સેલિબ્રેટ કરતા હતા. તો એ ટાઈમે તમે યાદ હશે, આપણા ભાઈ દિવ્ય ભાસ્કરમાં ભાઈ હતા આપણા. તો એ ભાઈએ મને એમ કીધું કે તું છે ને આ નાખી કેમ. તો મેં કીધું હવે આ બધું શો ઓફ થઈ જશે આમ તેમ. એમ કે તો કે સારી વસ્તુ છે ને લોકોને ખબર પડવી જોઈએ. તો એને 15મી ઓગસ્ટે જ અડધું પેજ મને આપેલું કે બેન આવી રીતે હસબન્ડ વાઈફ બંને આવી રીતે આમ કરે છે આમ. એમાંથી પછી મારા ફ્રેન્ડ્સ લોકોએ બી મને કીધું કે જી અમારે જમાડવા છે, તું પ્લીઝ આ પૈસા લે. એટલે મેં કીધું તમે લોકોને છે ને પૈસા ના આપો, તમે આવો ને તમારા હાથે ત્યાં છોકરાઓને ખવડાવો. એમ કરતા કરતા એ ટ્રેન્ડ એટલો બધો ઉપડ્યો કે બધા જ લોકો પછી ભણાવવાનું ચાલુ કર્યું બાળકોને, ખાલી જમાડવાનું નહીં. કે ભણાવવાનું, એને સ્ટેશનરી કીટ આપવાનું ચાલુ કર્યું, એમને નોટ્સબુક, એમને દફતર આપવાનું, બેગ આપવાનું ચાલુ કર્યું, શૂઝ અને કપડાં આપવાનું ચાલુ કર્યું. અને બાળક 1, 2, 4 નહીં, 150 બાળકો, 100 બાળકો. અમે જમાડવા બી જતા હતા ને તો 90 તો મિનિમમ હોય એમ. એ પછી એ સરસ હાઈપ થયો એમ. અને પછી ન્યૂઝમાં આવવાનું ચાલુ થયું. પછી મારા ઘણી બધી વસ્તુઓ કે દેર આર સો મેની થિંગ્સ કે ન્યૂઝવાળાએ બી, પ્રિન્ટ મીડિયાએ પણ એને સરસ એવું ધ્યાનમાં લીધું એમ. અને અને આ જે છે ને આ બધું કન્ટેન્ટ ક્રિએટર ને ઇન્ફ્લુએન્સર ને આ બધું 3-4 વર્ષમાં બહુ હાઈપ થયું. તમે તો મારા 18-19ના વિડીયો જોશો ને, 20-21ના, એ પણ 5 લાખ 10 લાખે પહોંચેલા છે. હા, તમે મારો જૂના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો, મારો તો 4500 સમથિંગ અત્યારે થઈ ગયા છે પેલા. પણ અત્યારે તો એટલે પેલો વિડીયો અને ફોટોઝ તમે ટોટલ મૂકો તો એ જે ઉપર દેખાય ને પોસ્ટ,
પણ તમે મારા એકદમ જેમ નીચે જશો ને તો ત્યારે એ 20 અને 21 મારા વિડીયોઝ અને ફોટોસ જતા હતા. 1 લાખ 2 લાખ 5 લાખે જતા હતા. પણ એટલું બધું એમાં હું ધ્યાન નહોતી. એ અલ્ગોરિધમ મને ખબર પડતી નથી. ફ્રેન્કલી કહું, મને આવડતું નહોતું. એ તમારા માઇન્ડમાં જ નાનપણથી જ એ હતું જ નહીં કે માટે હેલ્પ કરવી હા. છે અને એ વેમાં આગળ વધવું છે. એટલે પછી પેલું આને કેવું કે મને લાઈક ચલો આજે અમે દરિયો દેખાડો, આજે સનસેટ, આજે સનરાઈઝ, આજે આ છે, તો હું તો બધું જ બતાવતી હતી એમ. કહેવાય ને, મારો તો કેમેરાનો લેન્સ ચાલુ જ રહેતો હતો. ત્યારે પછી પેલા જ્યારે માં હોય ને, એને બચ્ચા શું કરે, પહેલી વાર રોલિંગ કરે એટલે એનો કેમેરો ચાલુ જ હોય. આજે બોલતા શીખો, આજે આમ તેમ. એટલે પેલો હવે અને આ છે ને હ્યુમન ટેન્ડન્સી છે કે એ તમને તરત એ લે. અત્યારે જો તમે જોજો, હરેક ઘરડું વ્યક્તિ મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર હોય છે. કેમ એનો અચાનક જ બધું આવડી ગયું? એ લોકો તો આ બધું શીખા જ નતા. AI એમને તો ચેટ જીપીટી કશું જ ખબર નથી પડતી. ત્યારે એ લોકોને ગૂગલ પે યુઝ કરતા આવડે છે. તો આપણી અંદરની આપણું જે હ્યુમન બ્રેન છે ને, બધું એક્સેપ્ટ કરી જ લેતું હોય છે. એટલે આપણે આવડી જ જાય બધું કરતા એમ. સો પછી મને એમ થયું કે જો હું આ બધું કરું તો લોકોને ખબર પડે ને, તો જે તે વ્યક્તિને હેલ્પ પહોંચે. તો એક વખત એવું થયું કે હું ત્યારે ફેસબુક વધારે યુઝ કરતી હતી અને એ ટાઈમે મારા ઘરે હું મારા પિયરમાં હતી. અને આ કિસ્સો બહુ સરસ છે, સાંભળવા જેવો છે. તો મારા પિયરમાં હતી ને, તો મારા ભાઈએ મને કીધું કે બેન, આ ભાઈને તું મળતી જાય કે આવી રીતે છે આમ એમ. તો મેં કીધું ભાઈ, હું અત્યારે ચાલતા રસ્તે છું, તમે આ મારા મોબાઈલ નંબર છે, તમે મને કોલ કરજો, હું વડોદરા પહોંચીને તમારી જોડે વાત કરી લઈશ એમ. અને એ ટાઈમે મારું હોસ્પિટલમાં બહુ મોટું કામ હતું. બહુ બધું હોસ્પિટલોમાં મારી સેવા જતી હતી એમ. હવે એ ભાઈને ગોળાનો પ્રોબ્લેમ હતો. બેન, એમને ગોળાનો પ્રોબ્લેમ. મેં એને કોલ કર્યો, એ ભાઈને મેં ઘરે બોલાવી લીધા. એ ઘરે આવ્યા, હું એમને હોસ્પિટલે લઈને ગઈ. હોસ્પિટલે લઈને ગઈ ને, તો ડૉક્ટરે એવું કીધું SSG હોસ્પિટલમાં કે આને તું લઈ જઈશ તો બી એમ્બ્યુલન્સમાં આવવું પડશે, એવી આ ભાઈની સિચ્યુએશન છે. આનું ઓપરેશન આજને આજ લેવું પડશે. તો મેં કીધું ઓકે, મારાથી ઓકે બોલાઈ ગયો. એટલે મેં તો એક્સપેન્સ તો 100 એટલો એક્સપેન્સ થશે આમ તેમ એમ. હું ઘરે ગઈ, હું લિટરલી રડી પડી મંદિરમાં બેસીને. મેં કીધું આ ભાઈ મારા ભરોસે આવ્યા છે, એમની પાસે 5 રૂપિયા નથી, હું આટલા રૂપિયા કાઢીશ ક્યાંથી? પછી મેં એ વસ્તુ લિટરલી ભગવાન સામે બેઠી, માં સામે બેઠી, અને હું તો જે રડું છું, મેં તો હું હવે પૈસા કઈથી કાઢું? મારી પાસે આટલા રૂપિયા થોડી ના હોય આમ તેમ એમ. પછી મને ત્યાં જ બેઠા મને વિચાર આવ્યો. મેં ભાઈનો ફોટો જે લીધો હતો ને, એ ફોટો, એ પોસ્ટ અને હોસ્પિટલનો ફોટો ને, એમાં લખ્યું કે આવા પ્રોબ્લેમ છે, આ ભાઈને આટલા પૈસાની જરૂર છે. આ જ્યારે બેન મને જ્યારે મેં છોકરીને દૂધ પીવડાવતી હતી, એ અત્યારે એ મને માં કે હોય. હા, એ મને માં કે, મમ્મી આંટી કઈ નહીં, માં કે, માં હજી બી માં કે. અને એક આ ફ્લડ વાળો, જ્યારે 17 18 લોકો મારા ઘરમાં હતા, મને પાણી ન ખૂટ્યું, મને દૂધ ના ખૂટ્યું, મને ખબર ન પડી કે 4 દાડા કેમ ગયા હતા. અને જ્યારે મારા હસબન્ડને તમને વાત કરું ને, ત્યારે JCB અને ટ્રેક્ટરો ચાલતા હતા. મારા હસબન્ડ પોતે કમર સુધી પાણી ન આવી શકતા ટ્રેક્ટરમાં ઉપર ચડીને પેલા કેનાલ રોડ ઉપર પછી મારા ઘરે પહોંચ્યા હતા. કે મારા છોકરાઓ 2 છોકરાઓ છે, નાનું બચ્ચું 6 મહિનાનું છે, કેમ રહેતી હશે? તમે વિચાર કરો, એ તમને ભગવાન કેટલી શક્તિ આપે. તમે ખાલી એક વખત અંદર એવું ભાવ તો લઈને આવો કે મારે સારું કરવું. તમે એક વખત અંદર તમારે આત્મામાં એવા અંદર ફૂલ તો ખીલાવો કે મારે સારું કરવું. એવું કે વિચાર જે છે ને, એ જ તમારું બોડી ફોલો કરે છે. તમે જે વિચારો છો, એ જ તમારું બોડી એની પર રિએક્શન આપે. મારી પાસે હજારો વસ્તુ મેં કરી હશે કે જેનું નોંધ ખાલી ભગવાન ના પાય. એવા કેટલાય મારે કઈ કેમેરા ચાલતા જ નથી. મારા અત્યારે એક એડોપ્ટેડ મારા વિધવા બહેનો છે, હેન્ડીકેપ્ડ ફેમિલીઓ મારા એડોપ્ટમાં આવેલા છે, કે જે મારી સંસ્થા છે, જે એમને રાશન કીટ પહોંચાડે છે, કપડાં પહોંચાડે છે, દવા પહોંચાડે છે. એનો ક્યાંય ઉલ્લેખ જ નથી કરતી. એ મારા સોશિયલ મીડિયામાં તમને ક્યાંય ન દેખાય. જે મારે દેખાડવાનું છે એનું રીઝન એટલું જ છે કે મને જોઈને કોઈ ઇન્સ્પિરેશન લે, મને જોઈને કોઈ 5 વ્યક્તિની મદદ. એ ભલે તમે કેમેરા હાટું કરે, યાર કરવા દો ને. ભલે કરતા હોય, શીખશે, કરશે, ઢોંગ કરતા ધતિંગ કરશે, ધતિંગ કરતા ઢંગ તો આવશે. એક દી તો ઢંગ આવી જશે. એટલે ભલે કરે, લોકો ભલે કેમેરા માટે કરે, કરવા દો, જીવવા દો, એને ખુશ રહેવા દો. એક વ્યક્તિ ડિપ્રેશન એન્ઝાયટીમાં છે, ઓફકોર્સ એને જીવવા દો. હરેક વ્યક્તિના જીવનમાં દુઃખ છે. બંગલામાં રહેનાર વ્યક્તિ દુઃખી છે. બંગલો છે તો માણસો રહેવા વાળા નથી, પૈસો છે તો લોકો વાપરવા વાળા નથી, ભોજન છે તો એને ખાઈ શકતા નથી, પેઢી નથી કે એનો પૈસો ભોગવી શકે. કોણ દુઃખી નથી? બધાને. કોણ સુખી છે ભાઈ? તમારે સુખી રહેવું હોય તો ભગવત કાર્ય, સારા વિચાર, ભગવાનનું નામ, આ બધી વસ્તુ અપનાવવી જ પડશે.
તમારા વિચારોને શુદ્ધ કરવા જ પડશે. કર્મ તમારું મન મોટું રાખવું જ પડશે. આ પૃથ્વી ઉપર એક પણ પદાર્થના આપણે અધિકારી નથી. ભલે આપણે પરચેસ કરેલા હોય જમીનો કે મકાનો, દુકાનો બધું. આપણે એના કોઈ અધિકાર આપણે રેવા આવ્યા છે ભાડાના મકાનમાં, એને રો એનું મેન્ટેનન્સ આપો ને નીકળો. જવાનું છે તો ઉપર જ. કોઈ યાદ નથી રાખવાનું ને કોઈ યાદ રાખે ને એવી ઘેલછામાંય ન પડો. તમે એવા આપણે એવા મગજમાં એવા ઘેલછા વેડા રખાય જ નહીં કે મને કોઈ યાદ કરશે. શું છે ભાઈ આપણે કોઈ યાદ કરે. એટલે વિધાઉટ ફિલ્ટર જીવો અને જેટલી બને ને જેટલી બને. ભલે તમે પૈસાનું દાન આપો કે ના આપો, તમે બીજું કઈ કરી કોઈનું એજ્યુકેશનનું દાન આપો કે ના આપો, સમયનું દાન આપો. કોઈના મૈત્રી તું ખાલી હા બેન મારું તો તમે અમુક જો ને આમ કે મજામાં શાકભાજી વાળા હોય, લારી વાળા હોય, મને કેટલા હું જાઉં ને મારે એક હા મજામાં ચાલતું જ હોય. શાકભાજી વાળા, લારીઓ વાળા લઈ લો, એક કામ વાળા બેન લઈ લો, રસોઈ વાળા બેન, અમારા બધા નીકળતા હોય ને બધાનું શું કરે, કેટલા છોકરા, કેમ છે, આમ તેમ. એટલે અંદરથી તરત એની વાત કાઢે કે આમ છે. પણ તમે એમાંથી એટલું તમારે પીએચડી કરવા જવાની કોઈ યુનિવર્સિટીમાં જરૂર નથી. તમે જ્યારે માણસને સ્કેન કરશો, વાંચશો ને સમજશો ને તમે ઓટોમેટિકલી તમને એમ થશે કે ના હો ભાઈ ભગવાને મને તો સરસ જીવન આપ્યું છે. આટલા પ્રોબ્લેમ છે આને અને આવી તકલીફમાં જીવે છે. મને ઈશ્વરે બહુ સારું તમને અંદરથી ઓટોમેટિકલી કૃતજ્ઞતા આવી જશે. ઓટોમેટિકલી તમારામાં ગ્રેટિટ્યુડની ભાવના આવી જશે. અને છે ને હરેક પાપના પ્રાયશ્ચાતાપ છે. કૃતજ્ઞ વ્યક્તિના પ્રાયશ્ચાતાપ નથી. કૃતજ્ઞ એટલે તમે તમારા માટે કોઈ કરેલું તમે જ્યારે ભૂલી જાઓ ને એ કૃતજ્ઞ વ્યક્તિના કોઈ પ્રાયશ્ચાતાપ નથી. જી મેમ, જ્યારે સ્ત્રી પાવરમાં આવે ત્યારે તમે ટોલ્સને કેવી રીતે હેન્ડલ કરો છો કે તમારા વિશે કોઈ બોલે કે કંઈક નેગેટિવિટી આવે ઓલ કેવી રીતે હેન્ડલ તમે કરો છો, કેવી રીતે તમે મેનેજ કરો છો? ઘણીવાર મને પ્રોબ્લેમ બી બહુ થાય. એટલે મેન્ટલી પ્રોબ્લેમ એવા થાય કે યાર ઘણીવાર કે આપણે ગીવ અપ કરવાનું મન થાય કે ચલ છોડી દઈએ આ છે તે છે. પણ ટ્રોલ મેન્ટેન કરવા કે કોઈની વાત સાંભળીને એને મેન્ટેન કરવા તે તો મારા માટે એક જ વસ્તુ છે, મારી પોતાની આસ્થા. લાઈક નામ જાપ છે કે પોતાનું જે મેડિટેશન છે, નામ જાપ છે, ભગવાનમાં જે મારી શ્રદ્ધા છે એ તો લાઈક કે અંદરથી આપણે સહન કરી લઈએ કે આપણે એને પોઝિટિવ એમાં લઈ લઈએ. બટ જ્યારે લાઈક ફિમેલ પાવરમાં હોય કે ફિમેલ વર્ક કરતી હોય ને તો એની પર એક જ લેબલ હોય કે કેરેક્ટરલેસ હશે. પેલું જે હોય કે હા કંઈક ને કંઈક હશે. એ સૌથી મોટો ચેલેન્જ. બહુ મોટું. અને એ મારા તો લોહીમાં વયું ગયું છે. કશો ફરક ના પડે, કશો બી ના ફરક પડે. તમારી જીતમાં જીત અને હારમાં હાર ખાલી એક જ વ્યક્તિ બોલો કે પરિવાર બોલો, તમારા પોતાના લોકો એટલે કે તમારા મા બાપ કે તમારું જે પોતાનું ફેમિલી હોય ને એ જ હોય. તો પછી તમારે મતલબ પણ એનાથી જ રાખવો જોઈએ. રાઈટ. તમારે પછી બહારના વ્યક્તિથી મતલબ ના રાખવો જોઈએ. તમારે સક્સેસ પણ થવું છે, તમારે આગળ બી વધવું છે, તમારે કરિયર ગ્રોથ પણ જોઈએ છે, તો તમે બધાનો વિચાર તમે ક્યાં ક્યાં પહોંચશો. સપોઝ કે મને તો એવું કેટલું સાંભળવા મળે કે મને છે ને રિસેન્ટલી એક મીડિયાના પર્સન થ્રુ સાંભળવા મળ્યું હતું કે એક પાવરફુલ વ્યક્તિ મારા વિશે કેવું બોલ્યા હશે કે નવી પાખો આવી છે, ઉડવા દો, વેલી નીચે આવી જશે એમ. લાઈક કે તમે સોશિયલ મીડિયાની આપણે જે બધી વાતો થઈ ને તો લાઈક આપણે આવતા જતા હોય ઘણી યાર ઘણી ઇવેન્ટ્સમાં એવું હોય કે તમને સરસ તમારી એ લોકો એન્ટ્રી પણ કરાવે, એ લોકો તમને બહુ સારી રીતે રિસીવ કરે. તો બટ ઓબ્વિયસ એના વિડીયોઝ બનવાના છે ને તમે બી તો બનાવો જ છો ને ભાઈ. હવે અમે અમારા લેવલ ઉપર કામ કરતા હોઈએ છે. અને અત્યારે વસ્તુ છે હું તને બહુ સિમ્પલ વાત કરું. અત્યારે તું એમ કહે ને કે હું નરેન્દ્ર મોદી જોડે ઊભી હતી તો લોકો પેલા પ્રૂફ માંગે કે ફોટો તો ના આવ્યો. રાઈટ. તું એમ કહીશ કે હું ઋતિક રોશનને મળી હતી તો કે ખોટું બોલે છે, ફોટો તો નહોતો. તો મેં જેમ પહેલા કીધું ને કે આપણા અત્યારે જૂની પેઢીને કેમ મોબાઈલ યુઝ કરતા આવડી ગયો છે, ગૂગલ પે યુઝ કરે છે, ચેટ જીપીટી યુઝ કરે, એનું રીઝન કે આપણું બ્રેન તરત એક્સેપ્ટ કરી લઈએ છે. એવી જ રીતે લોકોને ખબર છે કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે, આ ડિજિટલ જમાનો છે. અચ્છા મૈત્રીબેન ગયા છે તો ફોટો તો ના આવ્યો. સેમ એવું સપોઝ કે હું કોઈ ઇવેન્ટમાં ગઈ છું તો મારે એને શો ઓફ બી તો કરવી પડશે ને. અને પોઝિટિવ કરતા નેગેટિવ વસ્તુ જ વધારે વાયરલ થાય છે સોશિયલ મીડિયા પર. તો એમાં કેવું થાય કે પછી જ્યારે સપોઝ કે એવી રીતે જોતા હોય ઓ તો અહીંયા બી છે અને વડોદરા બી બોલાવે છે, અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ પણ બોલાવે છે. એવું તો શું કરે છે, એવું તો શું કરે છે. મારી જોડે પણ થાય છે. આજે મેં એક પોસ્ટ મૂકી હતી સોશિયલ મીડિયા પર રાજપાલ યાદવ સર જોડે. રાજપાલ યાદવ ને મળી નહીં, ખરેખર મળી નહીં. અરે ભાઈ કે ચેટ જીપીટી પર સો મીન્સ મારું કામ છે. હા તો હું કરી રહી છું. તો એટલે એટલે આવું થાય એટલે કે હવે તો
પછી પેલું પેલી સોશિયલ મીડિયા હાઈપ. પણ હું તો કહું છું કે મને તો કન્ટેન્ટ ક્રિએટર કરતી જ નથી. મારે તો 20માં 5 લાખ 10 લાખ વ્યૂ છે જ તે. મારું ધ્યાન નતું કોઈ, મને આવડતું નતું. હું તો એક્સેપ્ટ કરું છું. મને એમ હતું કે ભાઈ માને શું કરવાનું છે, કે મને પેલું જે કોમેડી વિડીયોઝ છે ને એ બધું મને આવડતું નથી, રાઈટ, અને મારે કરવું નથી. તો હું શું કરું કે જો હું વર્ક કરું એ બતાવું, મારું જે કે બતાવું, કે મારું શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ બતાવું, મારું સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન અવેરનેસ બતાવું, કે જે હું બહેનોને મળું છું, કે બહેનો માટે જે કામ કરું છું એ બતાવું. તો એવું લાઈક પછી બહુ લાઈક એક ઇમેજ બની ગઈ, એક પ્રોફાઇલ બની ગઈ. મસ્ત, ટચવુડ, બહુ સરસ પ્રોફાઇલ બની, બહુ સરસ એક ઇમેજ ક્રિએટ થઈ, અને લોકો બોલાવા લાગ્યા, લોકો એઝ અ સ્પીકર, મેન સ્પીકર બોલાવા લાગ્યા. IIT માંથી ઇન્વિટેશન આવ્યા, યુનિવર્સિટીઝમાંથી ઇન્વિટેશન આવ્યા, એન્ડ આઈ એક્સેપ્ટેડ. વાય નોટ યાર, ઓપોર્ચ્યુનિટી છે. અને કામ જ કરવું છે યાર. તમને કોઈ પણ રૂપમાં મળે ને બસ કામ કરો. ઘર બહાર નીકળવા મળે ને એટલે નીકળો, એ કામ કરો. બધાને નથી મળતું હતું, અને હું આ બધી વસ્તુને ઓપોર્ચ્યુનિટી તરીકે લઉં છું. તો મને એવું એક ન્યૂઝ મળ્યા કે તમારી વિશે આવી વાત થઈ છે કે એને બસ હવે નવી પાંખો આવી છે, પાંખો તૂટી જશે તો ઓટોમેટિકલી નીચે આવી જશે. આટલા બધા ડરો છો વિમેનથી યાર? યસ. હે, આટલા બધા? તમે તમે જ્યારે એક કક્ષા ઉપર હો તો તમારી ડિગ્નિટી અને ગ્રેસ મેન્ટેન કરવો જોઈએ. લાઈક સપોઝ કે અત્યારે મને એમ થાય કે મારો અત્યારે આટલો હું અહીંયા સુધી આવી ગઈ છું, તો જ્યારે કોઈ અહીંયા સુધી જે દીકરી મહેનત કરતી હોય ને એની સામે જોઈને મારે હલવું ના જોઈએ, મારે નામ ઉપાડવી જોઈએ. હાલ બેટા આવી જા. સપોઝ કે મારી જોડે કેટલી બધી જગ્યાએ બને છે કે જ્યાં હું કદાચ મેન ચીફ ગેસ્ટમાં હોઉં, તો કોઈ એવી વ્યક્તિ હોય જે બિલકુલ અનનોન છે, જેનું કંઈ નામ નથી, તો હું એને એ જ પ્રતિભાથી, એ જ લાગણીથી હું એ બેનને મળું કે ભાઈને મળું. કારણ કે એને એક ખુરશીની ગરિમા છે. તમારે ગરિમા તો સાચવો. મારી પાંખો કપાશે નહીં કપાય ઉપરવાળાના હાથમાં છે ભાઈ. પણ તમે આટલા એક બેનથી ડરો છો, મહિલાથી ડરો છો કે તમારે આવા સ્ટેટમેન્ટ દેવા પડે. આવું પણ કેટલું સાંભળવા મળે. આમને મળવું છે, અચ્છા મોટું માણસ છે ને, તો બેનને ખબર હશે કેમ બેનના ડાયરેક્ટ સેટિંગ છે ત્યાં. બસ આજ સેટિંગ હશે. કોઈ પણ છોકરીને તમે જોજો, એને પેલું તમે શું કહો, એને આ મળે ને કંઈક વધારે પડતી સેલેરી એની ઇન્ક્રીઝ થાય, કે એને કંઈ પ્રમોશન મળે, સાયબરે સેટિંગ છે આનો. જજ કરી લે છે. આટલું નેરો માઇન્ડેડ યાર, આટલું નાનું મગજ તમારું. હું ભણી નહીં? શું એનામાં એફિશિયન્સી નથી યાર? નથી કરીને અને આજે તમારા જ ફેમિલીમાંથી કોઈ તમારી બેન મમ્મીની વાત કરે તો તમે એનું શું રિએક્શન આપજો? એ પણ કોઈની છોકરી છે, બેન છે. મારે છે ને આ જ બાબત, પેલું 33% ખબર મહિલા આવ્યું હતું વ્યક્તિ, 33% મહિલા અનામત એમ. તો આપણે એક સાઈડ એ વાતો કરે, ક્યાં દેશના પ્રધાનમંત્રી આટલા નાના બાબતમાં એટલું બધું વિચારે કે બહેનોને આ મળવું જોઈએ, આટલી બધી આપણી ચિંતા, આટલી નાનામાં નાની બી આપણી ચિંતા કરે, અને ક્યાં તમે લોકો છો કે એક બેન આવવાથી તમને આટલા બધા પ્રોબ્લેમ થઈ જવાને. તમે જરા વિચાર તો કરો, એ કેટલું મોટું એક કહેવાય ને, એક ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણા દેશને લઈને ગયા છે. અને એ વ્યક્તિને તો કે ના, મારા દેશની બહેનોને મળવું જ જોઈએ એની ચિંતા કરનાર વ્યક્તિ, તમે જે વિઝનરી માણસ છે એને આટલી ચિંતા થાય છે. તો તમને એક બેન અહીંયા બેઠા છે, કે બેન કદાચ એ પોતાનું કંઈ નામ કરી રહ્યા છે, તો તમે એમના માટે આવી વાતો કરો છો. તમને 33% અનામતની વાતો કરતા એક દેશના પ્રધાનમંત્રી, અને તમે હાવ આવી નાની વાતો કરતા, આવી નાની વાતોમાં પડતા, કે એવા સ્ટેટમેન્ટ આપતા તમે વ્યક્તિ એમ. એટલે મહિલા જ્યારે પાવરમાં આવે ને, તો પેટમાં પેલા જેને દુખવાવાળા દુખી જ જાય છે. બધાને જ ખુશ નથી રાખી શકતા, બધાને જ આન્સર કેટલાને આપશે તમે? નહીં, આપવાના જ નહીં ને. જો હું તો તને સલાહ આપું કે તારી લાઈફમાં તું બહુ આગળ જઈશ, ભગવાન કરે તને હું સરસ એક વિશેષ આપું, પણ ઘોડાની નાળ બાંધી લેવાની. ગમે એવું સાંભળવા મળે, ઓકે હશે, પેલું નથી હાથી ઉડતો તો કે આજે જ મેં મારી બારીએ જોયો તો. હું તો બહારની દુનિયામાં છું જ નહીં. મારે કામ કરવાનું છે, મારે શું કરવાનું છે પોતે ડિસાઈડ કરીશ. મને કયા લેવલ પર જવાનું છે, મારું વિઝન ક્લિયર છે, એમાં હું ઉડી રહી છું, ભગવાન મને ઉડાઈ દે. બેને 2-5 તો કે હા 5 જ થાય. એટલે એ જ કરવાનું. નો જસ્ટિફિકેશન, નો ક્લિયરિફિકેશન, નો એક્સપ્લેનેશન્સ, કશું જ નહીં આપવાનું. હા, ઓકે. મેં કીધું ને, આપણા ગ્રોથ અને આપણા સક્સેસથી એક જ વ્યક્તિને ફરક પડશે, પરિવારને. એનાથી જ મતલબ રાખો. એ તમારામાં રાજી છે, એ તમારામાં ખુશ છે, તમે ખુશ રહો. શા માટે બહારને તમે આન્સરેબલ જ નથી? મેં સિંગલ મધર છું. આજે મારા ફેમિલીનો જે સપોર્ટ છે એનાથી શું આગળ છું. તો હું એઝ અ સિંગલ મધર મારા નેગેટિવ લઈ જે હતી તો હું તો અહીંયા જ હતી, પણ મેં મારા સિંગલ મધર પ્રાઉડલી સે કરું છું, હું સિંગલ મધર છું
અને મને પ્રાઉડ છે કે હું મારી ડોટરની રિસ્પોન્સિબિલિટી એઝ અ મધર ફાધર 2 રીતે હેન્ડલ કરું છું. તો જે આ મધરની વાત કરી ને પાછું મધર્સ ડેનું છે હમ. એટલે આમાં હું મારા મમ્મીને બહુ શ્રેય આપું, બહુ જ એમ. જ્યારે હું અટવાઈ ગઈ હતી ને ત્યારે મારી મમ્મીએ મને આ બાબતમાં બહુ સપોર્ટ આપ્યો. અને એક અમારું કહેવાય ને, એક તો ગામડાના વ્યક્તિઓ પ્લસ એક રૂઢિચુસ્ત માઇન્ડ હોય અને કે ના, મારી મમ્મી બહુ જ હતી કે ના, બેનને ભણાવો. આ મારા પોતાના વ્યક્તિઓ, મતલબ મારા સગાઓ, આને હું લગ્ન કરાવી દો, આપણા કુટુંબની બધી જ છોકરીઓના લગ્ન થઈ ગયા, તમે આના લગ્ન કરાવો. પણ મારી મમ્મી એવી હતી ને કે એ કહેવાય ને, આને બ્રોડનેસ કહેવાય યાર. તમે વિચાર કરો, આ એક નેરો માઇન્ડેડ ફેમિલીમાં ઉછરેલા વ્યક્તિઓ, ગામડાઓમાં ઉછરેલા વ્યક્તિઓ, ને એની જે બ્રોડનેસ તો જો, એના મારી દીકરીને ભણાવી છે. અને સેમ એઝ ઇટ ઇઝ મારા સાસુ, તું જા, તું કરી લે, હું છું. વિચાર તો કરો યાર, 3 પેઢી દૂર આપણાથી. તમે કખ મૂવી અત્યારે રિલીઝ થઈ છે, આપણી મોના બાની ને, રાઈટ? એમાં શું છે? એ મૂવી ખરેખરમાં જોવા જેવી છે, કેમ કે એમાં એ જ છે, દીકરીને ભણાવો. તમે વિચાર કરો કે એમને કેટલી મોટી બ્રોડનેસ કહેવાય. અને અત્યારે મારા સાસુ એ લિટરલી લાઈક મારામાં ભળી ગયા છે. હું એનામાં નથી ભળી, પણ એ મારામાં ભળી ગયા છે. તું કરી લે બેટા, તું કરી લે, તું કરી શકે. અને એ વસ્તુની જવાબદારી કોની બને? મહિલા તરીકે આપણી બને, કે આપણે આપણા ઇનલોઝને બતાવીએ કે હું આ કરી શકું છું, તમે પ્લીઝ મને સપોર્ટ આપો. અને હું મધર્સને કહીશ કે સિંગલ મધર્સ ઘણી બધી છે અત્યારે, રાઈટ? એ પોતાની એક આઈડેન્ટિટી લોકો પર છુપાવે છે કે હું સિંગલ મધર છું. કોણ મને શું જજ કરશે? કરવા દે ને. શું કરવા? તમે 6 સિંગલ મધર તો એક્સેપ્ટ કરો ને. અરે તમે તો વોરિયર કહેવાય. હા, સિંગલ મધર તો બોલાય જ નહીં, વોરિયર બોલાય. વોરિયર બોલાય ને. તમે વોરિયર છો. કોણ શું વિચારશે સિંગલ મધર માટે? જેને જે વિચારવું હોય તે વિચારે. સિંગલ મધર એક ભગવાને તમને બધું જ આપ્યું, મધરહુડ આપી દીધું, પછી તમને શું જોઈએ? શું છે? રિલેશનશિપ વસ્તુ તમારા ઋણાનું બંધન અને ડિક્લેર નથી કરું. શું કરવા ડિક્લેર નથી કરું? રિલેશનશિપ તમારું કર્મનું બંધન અને ઋણાનું બંધન ઉપર છે. કે તમારું નાટક, કે તમારા વેવલેન્થ અને તમારું મેચ નથી થતું, થોટ પ્રોસેસ મેચ નથી થતી. બટ એક તો એ શું તમારી લાઈફ ત્યાં અટકી ગઈ? તમારી લાઈફ ત્યાં અટકી ના જવી જોઈએ. તો તમે તમારા વિચારોમાં બંધાયેલા છો. એવું કહે છે ને કે ભગવાન બધાની જ પાસે કંઈક પાવર આપે છે, કંઈક નોલેજ આપે છે, પોટેન્શિયલ આપે છે, પણ બસ એને બહાર નીકાળવાનું છે. બસ એને બહાર નીકળવાનું છે. જી મેમ, યંગ ગર્લ્સ માટે તમારી શું મેસેજ છે કે એમની આઈડેન્ટિટીને કેવી રીતે આગળ વધારી શકે? મને એવું લાગે છે કે યંગ ગર્લ્સ તો અત્યારે આપણને શીખડાવે છે વધારે. અત્યારની જે જનરેશન છે, ગર્લ્સ કે બોયઝ કોઈ બી હોય, એ તો અત્યારે આપણે એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. અને હા, એ લોકોને થોડું ફોકસની જરૂર હોય છે. પણ કહેવાય ને, પરિવર્તન સંસારનો નિયમ છે. જનરેશન પ્રમાણે આપણે પણ રહેવું જોઈએ અને આપણે પણ એમ એક્સેપ્ટ કરી લેવું જોઈએ. અને ખબર નહીં, મને ઝેનઝીથી પર્સનલી કોઈ કમ્પ્લેન નથી. રીઝન બિંગ કે હું એ જનરેશનને બહુ કટ એન્ડ ક્લિયર માનું છું. બહુ શોર્ટ છે એકદમ જ તે, કે એ શોર્ટેજ છે કે આ જોઈએ છે, આ નથી જોઈતું એમ. એ લોકો નો ડાઉટ અત્યારે જેટલા બી ડિપ્રેસિવ ક્વેશ્ચન્સ બન્યા છે, ઝેનઝીમાં વધારે બને છે. રીઝન બિંગ ફેમિલી, રિલેશનશિપ, ફાઇનાન્સિયલ સ્ટેટસ, ઘણું બધું હોય છે. અને એમાં આપણો સમાજ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે કે આપણે એવી બધી એક માન્યતાઓ બાંધેલી છે કે આ ઉંમરે લગ્ન કરી લેવા, આ ઉંમરે કમાવું જરૂરી છે, આ આટલા રૂપિયા હોય તો તમારું સમાજમાં કંઈક વર્ચસ્વ હોય, આ તે. તો એમાં ક્યાંક ને ક્યાંક આપણું જનરેશન, આપણે લોકો દબાયેલા હોય છે, રાઈટ? પણ યંગ ગર્લ્સને હું એટલો મેસેજ કરીશ કે પહેલાં તો ભરપૂર ભણો તમને. અને વિઝન છે ને, આ આપણે બહુ ફાસ્ટ જીવી રહ્યા છે, બધું બહુ જ ફાસ્ટ ચાલે છે. લાઈક સપોઝ કે તમે કોવિડની વાત કરો, તો કોવિડને 6 વર્ષ થઈ ગયા, રાઈટ? તો તમે એટલે ટૂંકમાં આપણે બહુ જ ફાસ્ટ યુગમાં આવી ગયા છે. તો હવે છે ને, તમારા વિઝન પહેલા કરવા પડશે કે મને આ જ કરવું છે. અને એ કરો તો તમે એમાં એક્સપર્ટ થાઓ. તમે મલ્ટીટાસ્કર બનવા ના જાઓ. અત્યારની જનરેશનની મધર પણ મલ્ટીટાસ્કિંગ બનવા જાય છે ને, એમાં એને બહુ બધા પ્રોબ્લેમ થાય છે. નથી બનવું મલ્ટીટાસ્કર. ભાઈ, એક વસ્તુ આવડે છે, ઘણું છે. નથી આવડતું, તમે ના પાડતા શીખો. તમારી બાઉન્ડ્રીઝ, હરેક યંગ ગર્લ્સને એ પણ કહીશ કે બાઉન્ડ્રીઝ ક્રિએટ કરો. જ્યાં ના પાડવાની ત્યાં ના પાડો. બાઉન્ડ્રીઝ સેટ કરો. હરેક વસ્તુમાં યુ આર ધ બેસ્ટ એ ના પ્રૂવ કરવા જાઓ, રાઈટ? એટલે જેમ જમાનો ફટાફટ આગળ આવે છે ને, એવી રીતે તમે પેલા તમારા ગોલ સેટ કરી લો. બાકી હા, પછી કરીશ, લગ્ન પછી કરીશ, બેબી પછી કરીશ, એ હવે પોસિબલ નથી, રાઈટ? તમારે મેરેજ કરવા છે,
ઠીક છે, નથી કરવા તો પણ તમે તમારા કરિયર પર જ, કારણ કે અત્યારે સૌથી મોટો યંગ ગર્લ્સમાં પ્રોબ્લેમ છે મેરેજનો છે, કે રાઈટ એમને મેરેજ નથી કરવા. નથી કરવા. અને અત્યારે ઘરે ઘરે પ્રોબ્લેમ છે, હમ. 30+ પણ નથી થતા લગ્ન, અને કરવા પણ નથી. કરવા હોય છે તો એમના વેવલેન્થ મેચ નથી થતી, થોટ પ્રોસેસ એક છોકરા જોડે મેચ નથી થતી, અને એ છોકરાઓમાં બી સામે સેમ જ છે, સેમ જ છે. રાઈટ. ઘણાને જોઈન્ટ ફેમિલીનું પ્રેશર હોય છે, ઘણાને ફાઇનાન્સનું પ્રેશર હોય છે, ઘણાના મા બાપ એમ કે છે કે ના અમે જોઈન્ટ ફેમિલીમાં જ રહીશું, ઘણાને એવું હોય છે કે ફિમેલને એક ડિમાન્ડ હોય છે કે આટલા રૂપિયા હોય તો જ તે આ છે તે છે, અને અત્યારે સોસાયટીમાં થાઉઝન્ડ્સ ઓફ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. બટ હું બહુ પોઝિટિવમાં કહું ને, આપણા આ પોડકાસ્ટમાંથી બસ પોઝિટિવ મેસેજ જ જવા જોઈએ. રાઈટ. સો હું યંગ ગર્લ્સને એ જ કહીશ કે પેલા ગોલ સેટ કરો, પેલા ભણી લો, ગોલ સેટ કરો, ગોલ સેટ કર્યા પછી તમારું વિઝન ક્લિયર રાખો કે આટલું જ કરવું છે, આટલું નથી કરવાનું, તેમાં ના પડો, અનનેસેસરી ડ્રામામાં ના પડો, અનનેસેસરી ઝઘડાઓમાં ના પડો, તમારી ડિગ્નિટી અને ગ્રેસ સાચો. રાઈટ. યુ નો હું ઓલવેઝ કહું છું કે દારૂનો ગ્લાસ હાથમાં કે સિગરેટ હાથમાં હોવાથી તમે એક ફેમિનિઝમ નથી થઈ જતા. તમે ભલે ઘૂંઘટામાં હોય પણ તમારા વર્ડ્સની વેલ્યુ રહેવી જોઈએ, એ જ સાચું ફેમિનિઝમ, રાઈટ. રાઈટ. તમે જોઈન્ટ ફેમિલીમાં રહો, તમે 10-15 જણાના કુટુંબને પણ સાચવતા હોય ને તમે સાડી પહેરીને એક માઇક ઉપર તમારા રાઇટ્સની વાત કરતા હોય તો એ પણ એક સારું એ ફેમિનિઝમ જ છે. તમે ફેમિનિસ્ટના ચક્કરમાં તમારું ડિગ્નિટી અને ગ્રેસ ના જવા દો. સો સી આ જ છે, કારણ કે યુગ બહુ ફાસ્ટ ચાલે છે અને તમે પાછળ રહી જશો. પછી આ જ વિમેન એમ્પાવરમેન્ટ અને વિમેન્સ ડે તમે સેલિબ્રેટ કરતા રહેશો, જે એકચ્યુઅલમાં જરૂર જ નથી. જરૂર જ નથી. એકચ્યુઅલમાં જરૂર નથી, આ બધા ખર્ચાઓ જ છે. ખર્ચાઓ જ છે. રાઈટ. મેમ તમને 100+ એવોર્ડ મળ્યા છે, તો 100+ એવોર્ડ મળ્યા પછી તમે તમારી આઈડેન્ટિટીને કયા ગ્રાઉન્ડ લેવલ પર રાખો છો? પહેલા તો 100 એવોર્ડ્સ મળ્યા છે તો મને બી એ વસ્તુ લાઈક બહુ બ્લેસ્ડ ફીલ થાય કે ક્યાંક ને ક્યાંક મારી નોંધ લેવામાં આવી. એક નામ બનાવવા માટે બહુ મહેનત કરવી પડે. અત્યારે લોકો જોતા હશે કે હા સારું 2 લાખ ફોલોવર છે ને વ્યૂઝ આવતા હશે ને એક MD છે, મેનેજિંગ ડાયરેક્ટર છે, પોસ્ટ છે, સારી છે, આ છે તે છે, એવું બધું વિચારતા હશે. પણ 18 વર્ષ થયા છે મને અહીંયા આવતા. હા, બધું જ લોકો જોતા હોય પણ મહેનત ના જોતા હોય. એક એક 4 રૂમમાં માણસને રડતું ના જોતા હોય કે એના જીવનના કેવા ઇમોશન્સ, એવા કેવી રોલર કોસ્ટર રાઇડ્સમાંથી એ લોકો નીકળ્યા હશે, એના અપ્સ એન્ડ ડાઉન્સ, હેલ્થ, દેર આર સો મેની થિંગ્સ, રિલેશનશિપ. અને એમાંય ભાઈ મારું તો લોંગ ડિસ્ટન્સ વાળું છે. સેટરડે સન્ડે મારા હસબન્ડ આવે, હું જોઈન્ટ ફેમિલીમાં છું, હું મારા મધર ફાધર મારા ઇનલોઝ જોડે રહું છું, તો એ પરિવારને સાચવવું, હેલ્થના રિલેટેડ કેટલા ઇસ્યુ હોય, કિડ્સને લઈને ઇસ્યુઝ હોય, તો આ બધું જ વસ્તુને ભેગી કરીને જ્યારે એક માણસ પોતાની જાતને આમ લાઈક રોકેટની જેમ ઉપર લઈ જતું હોય ને, તો એક તો એની પાછળ કોઈક પાવરફુલ શક્તિ હોય, એમના મોટાના આશીર્વાદ હોય, બ્લેસિંગ્સ હોય, અને સૌથી મોટું એની પોતાની મહેનત. અને હું મારી મહેનતનો શ્રેય કોઈને નથી દેતી, ભગવાન સિવાય કોઈને બી નહીં, એક સિંગલ વ્યક્તિને પણ નથી તમારી દેતી. લાઈફનું એક એવું પાવરફુલ વ્યક્તિ જ્યાંથી તમને પાવર મળે છે આગળ જવાનો, મોટિવેશન મળે છે, પાવર મળે છે, તમે જે વિચાર્યું એનાથી એકદમ 100 લેવલ પર આગળ જતા રહો છો. હું એક એક પર્સન, તું કોઈ મને પણ. ફસાઈશ, ઘરમાં ઝઘડો કરાઈશ. નહીં, એક પર્સન તો કે એને જોઈને મને પાવર આવી જાય. હા હા, કે તમે એવું ડિમોટિવેટ ફીલ કરતા હોય કે કંઈ પણ કેવું ફીલ કરતા હોય પણ તરત એની જોડે વાત કર્યા પછી આમ મારા ઓટોમેટિકલી જે જીયા છે પાછી આવી જાય મારી ready. હસબન્ડ, મારા હસબન્ડ Wow, એ that's great. એ મારા 3M ફ્રેન્ડ છે. એ મારા 3M, અને હા બોલ, હા બેટા, હા બોલ, ઇમરજન્સી છે, લાઈક નો ડાઉટ મારા હસબન્ડ એમાં તો. તમારા હસબન્ડ માટે એક વર્ડ, એક મેસેજ. હી ઇઝ પરફેક્ટ, વાવ. હી ઇઝ પરફેક્ટ. આઈ થિંક હું એના માટે મેસેજ એક વર્ડ તો ના બોલી શકું, પણ હું એમ કહું ને કે મારા હસબન્ડ જેવા કદાચ આપણા આ પુરુષ પ્રધાન દેશમાં ખાલી 10% 20% એવા લોકો હોય ને, બહુ ચેન્જ હોય, રાઈટ. બહુ જ ચેન્જ હોય. જેન્યુઅનલી યાર, એવું નથી કે આ કેમેરામાં બોલવાની વાતો અને છે જ્યારે પાર્ટનરનો સપોર્ટ મળે છે ને યાર. ત્યારે હું એકદમ બધામાં, હું રિલેશનશિપમાં અમે છે ને, મને કોઈ વખત છે ને બહુ દુઃખ થાય કઈ બાબતનું ખબર, મારા બહુ ફ્રેન્ડ્સ નથી, રાઈટ. મારે કોઈ ફ્રેન્ડ્સ નથી, હું કોઈને એમ ના કહી શકું કે મારો બેસ્ટ ફ્રેન્ડ છે, કોઈને બી નહીં. બટ હું અહીંયા છું ને એ ફ્રેન્ડ નથી ને એટલે છું, છોડવું પડે, છોડવું પડે. કેટલું બધું છોડવું મારે પણ પડે. કોઈ ફ્રેન્ડ નથી એટલે હું અહીંયા બેઠી છું ચેક. કેટલું બધું સેક્રિફાઈસ કરવું પડે. પણ જે હસબન્ડ છે ને એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, ને એક મારા પાર્ટનર કમલેશભાઈ છે, અને હું મારી સાસુને બી મારી ફ્રેન્ડ જ માનું.
સાચું કહું તમને, હું એવું નથી કે એક સારું રિલેશનશિપ બતાવવા માટે, બટ હું એની સામે કોઈ દિવસ એના વખાણ નથી કરી તમારી શકતી. ફેમિલી તમે ફ્રેન્ડ લઈ લીધા છે? હા, બહુ જ. એમ લાઈક અમે લોકો સરપ્રાઈઝો ક્રિએટ કર્યા કરીએ. ઓહ! અમે લોકો તમે કદાચ મારા સોશિયલ મીડિયામાં કદાચ જોયું હોય તો અમે એમને ફ્લાવર યા. ઉપર રાખીને એને સારા એવા વ્યૂઝ આયા છે. બહુ, અને આઉટ ઓફ ગુજરાતથી અને વધારે આ જે આયા છે. મોમેન્ટ્સ છે ને ફેમિલી જોડેની અને જે પાછી હસતા નથી હતા, આમ આવવાની. જોતા હતા એ કે ફ્લાવર ક્યાંથી આવે છે. બ્લેસિંગ છે તમારી જોડે. યસ. અને એક વાત કહું, હું એટલા માટે દુઃખી થાવ કે યાર હમ. કોઈ ફ્રેન્ડ્સ એવું છે જ નહીં કે જેની જોડે ચા કોફી પી શકે આમ તેમ. જ્યારે મારા પરિવારનો એક વ્યક્તિ જો ને કે જે મારા બ્લડના રિલેટેડ છે, તો તમે મારા નણંદ લઈ લો, મારા ભાભી લઈ લો, કે મારી મમ્મી લઈ લો, કે મારા સાસુ લઈ લો, તો મારા તો બધા જોડે બહુ સારું બને. તો વાવ. મને એમ થાય કે ના, તો હું કમાણી તો કંઈ છું જ, રાઈટ? પણ મને એમ થયું કે તમારે જ્યારે ઉંબરો ઓળંગો ને બહાર જાઓ ને મૈત્રી, તો બહુ બધું સેક્રિફાઈસ કરવું પડે. સેક્રિફાઈસ કરવું બહુ પડશે. બધા રિલેશન હમ કોમ્પ્રોમાઈઝ હમ કરવા પડે, બહુ બધું. તમે હરેક બેય નાવડીમાં પગ ના મૂકી શકો. ના મૂકી એટલે શકો. પછી એ દુઃખી થવાનો કોઈ એવો ટાઈમ ના આવે એમ. પણ અત્યારે જો મારી જાતને ગ્રાઉન્ડ લેવલ ઉપર આમ એ રીતે વિચારતી હોય ને, તો મને એમ થાય કે નમ્રતા બહુ જરૂરી છે. જરૂરી છે. પોલાઇટનેસ બહુ જરૂરી છે. સામેવાળી વ્યક્તિના મનમાં, દિલમાં શું ચાલે છે, એના જીવનમાં શું ચાલે છે તમને ખબર નથી. તમારી નમ્રતાથી કદાચ એનો દિવસ સુધરી જાય. તમારું કેમ છે પૂછવાથી કદાચ એમનો દિવસ સુધરી Right. જાય. હરેક વ્યક્તિ ભણેલું નથી હોતું. હરેક વ્યક્તિ ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી હોતું. Right. એને લાઈફમાં શું ચાલે છે, એના જીવનમાં કેટલાય ઉતાર ચઢાવ ચાલતા હશે, તો તમારા કદાચ વ્યવહારથી કોઈનું સારું થઈ જાય. અને ટાઈમ બધાનો સેમ નથી હોતો. ટાઈમ એની રીતે ચેન્જ થયા કરે છે અને એ રીતે આપણે ચેન્જ થવાનું છે. એનું મસ્ત એક છે, ટ્રસ્ટ ધ પ્રોસેસ યસ. અને ટ્રસ્ટ ધ ડિઝાઇન્સ ઓફ ગોડ. બિલીવ ગોડ. ડિઝાઇન ઓફ ગોડ. એ કરશે ને, હા. એ સાચું જ હશે, સારું જ હશે તો જ કરશે. એટલે મને એટલું, તમે જીવનમાં ગમે એટલા આગળ જાઓ, ગમે લેવલે જાઓ, પણ તમારો વ્યવહાર બહુ નમ્ર રાખવો જોઈએ, બહુ નમ્ર. તમે પૂછો. બાકી ખુરશી આજે છે કાલે નથી, આ પાવર આજે છે કાલે નથી, પૈસો બી આજે છે કાલે નથી, અને ખુરશી હંમેશા સામેથી જ આવવી જોઈએ, માગવી ના જ પડવી જોઈએ. આ તમારો વ્યવહાર ક્રિએટ કરો. રાઈટ. બાકી તો એવોર્ડ્સ તો ચલો એ ટોકન ઓફ અપ્રિશિએશન છે. એ મારા જીવનના સક્સેસના જેસ્ચર છે. એમાં જેટલા લોકોએ આપ્યા છે એ વ્યક્તિનો બધાયનો આભાર. બટ એમાં હું એક જ, કે મારી મહેનત છે, મારી ફૂલ ઓન મહેનત છે. મેં કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી કે હું એક સ્ત્રી છું ને આ નહીં કરી શકું, હું એક માં છું, આઈ એમ 38 નાવ, તો હવે તો અત્યારની આ જનરેશન 19-20 વર્ષના લોકો તો કન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર કેટલાય આગળ આપણને જવાબ નહીં આપે. નેવર એવર મેં આજ સુધી કોઈ દિવસ મારા ઘરની બહાર નીકળીને એવું વિચાર્યું જ નથી કે હું 2 છોકરાની માં છું તો મારાથી આ નહીં થાય, કે એક સ્ત્રી છું તો આ નહીં થાય, સ્કેડ્યુઅલ કાસ્ટમાંથી આવું છું તો આ નહીં થાય. એક જ વે. એક જ વે, અને જે છે, જેની જ્યાં જઈએ છે, જેના ઇવેન્ટમાં જઈએ છે એને 100% આપો, એને ફૂલ ફોકસ આપો, એની ઓડિયન્સને ફોકસ આપો, મારા કામને ફોકસ આપો. Right. હું જ્યાં છું, બસ મારો દિવસ મને ભગવાને એક સરસ આપ્યો, હું બ્લેસ્ડ છું એટલે મને દિવસ મળ્યો છે ને એને મારે 100% દેવાનો છે. એમાં મારી પ્રાયોરિટીઝ મારી હેલ્થ હોવી જોઈએ, રાઈટ. અને મારું ફેમિલી હોવી જોઈએ, અને મારું વર્ક હોવું જોઈએ, બસ. મેમ, તમે આટલા બધા ઇન્સ્ટિટ્યૂટમાં એઝ અ સ્પીકર જાઓ છો, તો તમને આ યુથ માટે બિગેસ્ટ મોટી સ્ટ્રગલ કઈ લાગે છે? કરિયર અને એમનું વ્યસન. છોકરાઓ છે બહુ વ્યસની છે, અને હું એનું પોઝિટિવ પોઈન્ટ એક કહું ને, તે લોકો ભક્તિમાં બી બહુ વળ્યા છે. મેં કીધું તું ને, ઝેન્ઝી કરીએ આપણે, પણ ઝેન્ઝી બહુ સારી જનરેશન છે, ફોકસ પણ છે. કઈ રીતે કહું તમને, એમને ઈશ્વરને માનવું હોય ને તો બહુ દિલ અને મનથી, તન ધનથી માનશે. રાઈટ. નથી માનતો તો નથી માનવું. મારે મેરેજ કરવા છે તો કરો છે, મારે નથી કરવા તો નથી કરવા. એ લોકો, અને આપણે કેવું પ્રેશરમાં, અમે મિલેનિયલ લોકો પ્રેશરમાં રહેતા હતા, સેન્ડવિચ હતા. સમાજના મમ્મી પપ્પાના બધી રીતે અમે સેન્ડવિચ બની જતા હતા, અને એ લોકો એમનું એક પક્ષ મૂકી શકે છે. આ એમની પોઝિટિવ સાઈડ છે. અત્યારનું યુથ કરિયર રિલેટેડ બહુ પ્રોબ્લેમમાં હોય છે, અને એક વ્યસનની દ્રષ્ટિએ બહુ આ પ્રોબ્લેમમાં હોય છે. વ્યસનને કેવી રીતે એ લોકો છોડાઈ શકે છે? કેવી રીતે એનાથી દૂર રહી શકે એ તો છે? એમ બેટા એમના હાથમાં જ હોય છે. લોકો અત્યારની જનરેશન ઇન્ફ્લુઅન્સ બહુ થાય છે, એને કંઈક ને કંઈક જોઈએ છે, રાઈટ. અને એ હરેક વસ્તુને એન્ટરટેનમેન્ટ પર્પઝથી લે છે. ભણવાવાળા ભણે છે બી બહુ સરસ રીતે, સોશિયલ મીડિયાનો યુઝ કરવાવાળા લોકો, સારામાં સારું યુઝ કરવાવાળા લોકો બી છે, પણ છતાં બી ક્યાંક ને ક્યાંક જનરેશન બહુ બેક જઈ રહ્યું છે એ બાબતની અંદર. રાઈટ. એટલે જો એ લોકો એમનું પોતાનું ફોકસ ક્લિયર કરે, અને આમાં થાય કેવું કે ખબર, પેલું પેલું કીધું જેમ બોલે એના બોર વેચાય, એમ જે હા,
જે ફરે એ ચરે. એટલે જ્યારે માણસ એક્સપ્લોર કરે ને, પોતાની જાતને એક્સપ્લોર કરે, પોતાના માઇનસ અને પ્લસ શોધતું થાય, બરાબર જ્યારે એક્સપ્લોર કરતું થઈ જાય, તો એને ખબર પડે કે આજે હું જે ટ્રેક ઉપર ચાલું છું એ ઓકે નથી. જો તમે એક એડવાઇસ આપવા માંગતા હોય આપણી યુથ જનરેશનને, તો તમે શું એડવાઇસ આપશો? બી ઓનેસ્ટ પોતાની જાત જોડે. બી ઓનેસ્ટ અને બી કાઇન્ડ યાર. નો મેટર વોટ. બી કાઇન્ડ. સ્પ્રેડ હેપીનેસ. અને લાઈક ખુશ રહો યાર. શા માટે આટલા દુઃખી છો? શા માટે? પોતાના અને અત્યારના જો પહેલા તો એવું હતું કે લોકો બીજાની સંપત્તિ જોઈને દુઃખી થતા હતા. અત્યારે તો છોકરોને લાઈક નહીં આવતું તો દુઃખી થઈ જાય છે. રાઈટ. કે પહેલા તો લોકોને એવું હતું કે હા આનો છોકરો તો ડોક્ટર બની ગયો, મારો છોકરો 10th માં ફેલ થઈ ગયો, એમાં દુઃખી થતા હતા. અત્યારનું જનરેશન તો એવું છે કે લાઇક્સ નહીં મળતી, વ્યૂઝ નહીં આવતા, આમાં દુઃખી છે. રાઈટ. મારી પાસે આ બ્રાન્ડેડ પર્સ નથી ને આ વાળો આઈફોન નથી એટલે દુઃખી છે. શું યાર આ બધી વસ્તુમાં ના પડો યાર. જીવન ક્યારે આવ્યું ને ક્યારે જતું રહેશે તમને ખબર બી નહીં પડે. અને હું છે ને ઘણી વખત આ વસ્તુને બહુ બોલતી હોઉં છું કે માણસને એવું છે કે એની પાસે બહુ સમય છે, એની પાસે ભરપૂર સમય છે ને એમ જ છે કે મારી પાસે બહુ ટાઈમ છે, હું આ બધું કાલે કરી લઈશ, હવે 30 પછી લગ્ન કરીશ ને 40 પછી. ના બેટા, તારી પાસે એવરેજ આયુષ્ય બી 50-60 નથી. અત્યારના સિનારીઓ જો 9 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવતા તો તું કયા ખેતરની મૂડી હે ને? તો તમારી પાસે શું છે તમને ખબર જ નથી. તમારી પાસે ખાલી બ્લેન્ક પેપર છે ને, ભરો. રાઈટ. તમે એક્ઝામ આવ્યા છો એને ભરો. બસ આટલું જ છે બેન. રાઈટ. બાકી લોકોને અત્યારની બહેનોને બી એવું છે કે હું આફ્ટર 35 લગ્ન કરીશ, પહેલા હું મારું કરિયર સેટ કરી લઉં. પણ બેન પછી હવે તો 30 છોકરા નથી થતા તો 40 કઈથી છોકરા થવાના? રાઈટ. તમારે તો એ જ માથાકૂટ, તમે એ જ IVF ના ચક્કરો ખાશો ને. એટલે કહેવાનો મતલબ બધું આ પછી સર્કલ છે. આપણે જે આ બધું ગુંગળામણો ઊભી કરી છે આપણે જાતે કરેલી છે. આપણે પોતાની ઉપજો છે. આ જેટલા બી દુઃખ છે આપણી ઉપજો છે. એટલે હું એમ નથી કહેતી કે તમે તમારી ચોઈસ પ્રમાણે ના રહો, તમને પૂરેપૂરો અધિકાર છે. પણ તમે એના પાછળના બી લૂપ હોલ જો, એના ડુ એન્ડ ડૂઝમાં પડો ખરા, પણ પછી એમાં નો અને યસમાં બી તો જો કે શું થશે, નેગેટિવ પોઝિટિવ ઇમ્પેક્ટ પણ તો જો. એટલે અત્યારની જનરેશન એમ છે કે હું કરી લઈશ, હું આમ છું, હું દુઃખી. એટલે એ લોકો વહેલા દુઃખી થઈ જાય છે. તો દુઃખી ના થવું હોય તો થોડુંક મા બાપ કે એ કરો, થોડું ઘણું સારી રીતે ભણી કરી લો અને પોતાનું વિઝન ક્લિયર કરો. અને એક જ મેસેજમાં બસ જસ્ટ બી ધ વર્ઝન ઓફ યોર સેલ્ફ. તમારું બીજાની કોપી કરવામાં તમે હજારો વસ્તુ લઈને ડૂબવાના છો. પેલા તો તમે પોતાનું ઇન્ફ્લુઅન્સ ક્રિએટ કરો કે 5 વ્યક્તિ તમારી પાસેથી કંઈ શીખે, 5 વ્યક્તિ તમારી પાસેથી કશું લઈને જાય. તમે એવા ઇન્ફ્લુઅન્સમાં ના પડો જે તમારે 5 રૂપિયા જાય. સમજ્યા બેન? રાઈટ. એટલે તમે અત્યારની જનરેશન ઇન્ફ્લુઅન્સ તરત જ છે. વાવ ગાડી, વાવ ગાડી, બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ પર્સ, બ્રાન્ડેડ ફોન, એમાં વાવ આવી જાય. સ્ટ્રગલ નથી કરવી. બિલકુલ એ નથી કરવી. સ્ટ્રગલ કરવી જ પડશે. નો બધું નહીં મળે બેન. નહીં એ બહુ પેલો પીરિયડ આવશે પછી તો. રાઈટ. મેમ, મહિલાઓનું પોલિટિક્સમાં આવું કેમ જરૂરી છે? જે કોલકાતામાં 2024માં જે આર્ટિકલમાં જે બનાવ બન્યો, તો એમના જે મધર છે તે પોલિટિક્સમાં આવ્યા, ચૂંટણી લડ્યા, તો એના વિશે તમારું શું કહેવું છે? મહિલાઓનું જેટલું ઘરમાં જરૂરી છે ને એટલું જ દેશમાં પણ જરૂરી છે. એના માટે જ આપણે હમણાં તમને ખબર હતી કે 33% અનામત, મહિલા અનામત નું ચાલતું હતું. તો એમાં બી વોટ એવર ધ રિઝલ્ટ આવ્યું હોય, બટ બહુ જરૂરી છે મારા મતે. મહિલાઓ પાવરમાં હોવી બહુ જરૂરી છે. કારણ કે જે આપણા રિલેટેડ પ્રોબ્લેમ છે તો કોણ સાંભળશે પછી એમ. અને જે રીતે તમે મને પ્રશ્ન કર્યો, બેંગાલમાં જે ઇલેક્શન થયા અને એમાં જે વિક્ટિમ જે છે અને એમાં જે રત્નાજીને જે ટિકિટ આપી અને પોલિટિક્સમાં એમને જોઈન કરાવી, કેટલું બધું એક સેન્સિટિવ એક મુદ્દો કહેવાય, કે સેન્સિટિવ વસ્તુ કહેવાય કે હું પોતે ન્યાય કરીશ એમ. લાઈક એક માં પોતે ન્યાય કરશે. તમે વિચાર કરો. અને એ આપણા પ્રધાનમંત્રીનું પણ કેવડું મોટું વિઝન કહેવાય અને એમની પોતાની સેન્સિટિવિટી કેટલી કહેવાય એમ. એક પ્રધાનમંત્રીમાં આટલી જ્યારે લાગણી હોય ત્યારે મને એ દેશની મહિલાઓ કેટલી સ્ટ્રોંગ રહે યાર. તમે વિચાર તો કરો. એ કેવડું મોટું વિઝન હશે એમનો, કે એક એમને ખબર હતી કે આ નિર્ણય હવે માને કરવા દો. એ જે એમની પર વીતતી હશે. હું તમને છે ને બહુ શોર્ટ એક વસ્તુ કહું. જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ને, અને જ્યારે સેકન્ડ મારી પ્રેગ્નન્સી હતી બેન, અને બહુ જ આમ દિલથી ઈચ્છાઓ માનતા હોય, મને દીકરી આવે, મને દીકરી આવે, મને દીકરી આવે, બહુ જ એવું હતું કે મને દીકરી થાય. જ્યારે આવા એક કિસ્સાઓ જ્યારે બને ને એમાં એક નિર્ભયા કાંડ આપણો બનેલો હતો, યાદ છે એ? અને એમાં કેટલાય કિસ્સા. પછી એક બેંગ્લોરમાં એક છોકરીને ઉબેર
એમણે કરી ને પછી એમને જ્યારે જીવતી સળગાવવામાં આવી એક એ યસ મુંબઈમાં એક કાંડ બન્યો. યસ તમે નહીં માનો બેન, મને લિટરલી એવું થઈ ગયું કે મને દીકરો આવે. લિટરલી મને એવું થઈ ગયું હતું કે મને દીકરો આવે. તમે વિચાર તો કરો આપણી માનસિકતા કેટલી હલી જાય યાર. આ રેપ, મોલેસ્ટેશન, આ જ સાંભળવાનું. અને Safety. નરેન્દ્ર મોદી જ્યારે આયા પછી છોકરીઓની સેફટી વધારે વધી ગઈ છે. હું એ જ કહું કે તો એમની સેન્સિટિવિટી તો જો, એમની લાગણી તો જો આપણા પ્રત્યેની. એને કેટલું કે આ નિર્ણય એમના હાથમાં આપો. અને તમે વિચાર કરો કે જ્યારે રત્નાજીને ટિકિટ આપી ત્યાં બેંગાલના હમણાં જે ઇલેક્શન થયા એમાં એ જે આરજી કરમાં જે આખો કાંડ થયો હતો ને એની એ વિક્ટીમ એને આત્માને હવે ન્યાય મળશે. હવે ન્યાય મળશે. એની આત્માને હવે ન્યાય મળશે. એટલે હું તમને કહું ને એ ટાઈમે આપણે અંદરથી ઝંઝોળાઈ જઈએ યાર. એ આપણી કઈ લાગે વળગે નહીં, એટલા હજારો કિલોમીટરનું અંતર છે, પણ જ્યારે આપણે આવું સાંભળીએ ને આપણું અંદર આપણે હલી જઈએ કે આપણે ક્યાં સેફ છીએ. નથી 6 મહિનાની બાળકી કે નથી 60 વર્ષની વૃદ્ધા, એ પણ સેફ નથી. અને એવા વાતાવરણમાં જ્યારે કહીએ ને, જ્યારે પ્રધાનમંત્રી કહે ને કે હવે 33% લઈને આવો, એની પાછળનું કેવડું મોટું વિઝન હશે ને, રીઝન હશે કે આ પ્રોબ્લેમ હવે આપણે જ સોલ્વ કરવાના છે. પબ્લિકે સપોર્ટ કરવાની જરૂર છે. પબ્લિકે સપોર્ટ તો કરવાનો છે, પણ એ મહિલાઓને પણ એ વસ્તુઓ ઉપાડવાની છે. આપણી સેફટી આપણા હાથમાં છે. આપણી સેફટી કેટલી જરૂરી છે, આપણા ઘરે દીકરી છે એની સેફટી કેટલી જરૂરી છે. એ ટ્યુશન કોલેજમાં જાય છે ને તો એવું સમજો કે સેફ જ નથી, પણ હવે એની સેફટીની જવાબદારી આપણે લેવી પડશે. તો જે એ મહિલાઓ જેમ હરેક ફિલ્ડમાં જરૂરી છે અને હરેક ફિલ્ડમાં છે, અને જેટલી ઘરમાં જરૂરી છે એટલી દેશમાં જરૂરી છે. દેશના કારભારમાં, દેશના નિર્ણય શક્તિ પર કે એક ટેબલ ઉપર એ મહિલા ખૂબ જરૂરી છે. એ પછી આપણે હોઈએ, આપણી માં હોઈએ, આપણી આવનારી પેઢી હોઈએ, કોઈ પણ હોય, પણ મહિલાઓ રિયલી આ બાબતમાં જરૂરી છે. અને જ્યારે આ સેન્સિટિવ ટોપિક્સ આવ્યા હતા અને એ થયું હતું, અને મને એ બાબત ઉપર બહુ સેલ્યુટ થયું હતું કે યાર ગજબ છે કે આ માણસનું કેવડું મોટું વિઝન હશે કે એક માં હવે ન્યાય કરશે. એક માં ન્યાય કરશે. તો આપણે એક સિમ્પથી બતાવી શકીએ, પણ આપણી પ્રાર્થનાઓ એમના જોડે છે કે એની માને એ જે છે હવે એમને સાંત્વતા મળે, એમને હવે એ શાંતિ મળે કે એની દીકરી જ્યાં હશે ત્યાં શાંતિમાં રહે. એમ આ દુનિયામાં તો એ ના રહી શકી, પણ એ બાબતમાં શાંતિમાં રહે. તો અને મૈત્રી, રેપ, મોલેસ્ટેશન એના કરતાં બી એક વસ્તુ છે ને કે તમારું જે એક મહિલા તરીકે તમને જે બુલિંગ કરવામાં આવે, તમારી આંખોમાં નહીં પણ તમારી બ્રેસ્ટ ઉપર જોવામાં આવે, તમારી ફિગર ઉપર જોવામાં આવે. તમે કંઈક કરીને આવો તો હા તમે તો આ રીતે આવ્યા હશો આગળ, એ રીતે તમને જોવામાં આવે. આ પણ એક મોલેસ્ટેશન જ છે, આ પણ એક ઘૃણા જ છે, તમને જે દ્રષ્ટિથી જોવામાં આવે. હું તમને એક મસ્ત વાત કહું. જ્યારે હવે અત્યારનું જે છોકરીઓ છે ને, જ્યારે પોતાની માટે વાત કરતી હોય ને, મારી દીકરી અત્યારે ક્યારેક કહેતી હોય ને કે ના આ હું નહીં આપું, પેલું હું નહીં કરું, તો હું એને એમ નથી રોકતી કે તું આવું ના કર, તારામાં આવું ના કર, તું આમ કર, શેરિંગ ઇઝ કેરિંગ. હું એમ નથી કહેતી, હું એમ જ કહું કે હા તું તારા હક માટે લડ. મારે એને નથી શીખડાવવું શેરિંગ ઇઝ કેરિંગ, નથી શીખડાવવું. હું હવે એમ કે નહીં મમ્મી હું આ નહીં કરું. હા ઓકે બેટા, તું તારા નિર્ણયો અત્યારથી જ લેતી થા કે કાલે સવારે તને કોઈ એવું ના શીખડાવે કે તારે આ નથી કરવાનું, તારે આટલું જ કરવાનું છે. કેમ કે પહેલેથી જ એના હક માટે લડવું જ પડશે. ત્યારે એ આગળ જઈને પોતાના હક માટે એક પાવરફુલ તરીકે એક લેડી બનીને ઊભી રહેશે. અને શા માટે અમે હરેક વખત ડરમાં રહીએ યાર? તમારે હરેક ટાઈમ ડરમાં રહેવાનું. રાત પડી ગઈ અમારે ડરમાં રહેવાનું. અમે રાત્રે 11 વાગ્યા પછી 9 વાગ્યા પછી અમારે બહાર નહીં નીકળવાનું, કારણ કે અમે ફિમેલ છીએ. તમે ફિમેલ છો, તમારે નથી કરવાનું. આ સ્ટેટમેન્ટ અમે ક્યાં સુધી સાંભળીશું? અમારી દીકરીઓ ક્યાં સુધી સાંભળશે? અમારી જનરેશન ક્યાં સુધી સાંભળશે? એટલે અને મને એમ થાય છે કે જ્યાં સુધી મોદીજી છે ને ત્યાં સુધી આવું ઘણી બધી મહિલાઓને આવી રીતે ગ્રોથ થાય, આઈ એમ જેન્યુનલી સ્પીકિંગ યુ, કે એ ગ્રોથ થાય ને મહિલાઓને આગળ લઈને જાય, એમના હક માટે લડતી થાય, એમના સ્વાભિમાન માટે લડતી થાય. બહુ જરૂરી છે, બહુ એટલે બહુ જરૂરી છે. આપણે હું તો બધાને બહુ કહું છું કે આપણે તો દૂધ ઉપરની મલાઈ જ જોઈએ છે કે હા મહિલાઓ પાયલટ થઈ છે, મહિલાઓ અંતરિક્ષમાં જાય છે, મહિલાઓ તો ડોક્ટર છે, મહિલાઓ આ કરે, મહિલા સ્પેસમાં, મહિલા પાર્લામેન્ટમાં. પણ તમે રિયાલિટી બી તો ચેક કરો. એના માટે મહિલાઓને પાવરમાં આવવું બહુ જરૂરી છે. અને એ જે કહેવત છે ને કે મહિલાની દુશ્મન છે ને ત્યારે જ ક્રોસ થશે, ત્યારે જ થાય છે. એ જ્યારે કહે ને કે એક મહિલાની બીચિંગ કરે છે, બુલિંગ કરે છે, એને પાડવાની ટ્રાય કરે છે, નેગેટિવ બને છે, પણ જ્યારે એક મહિલા પોતે સક્ષમ બનશે ને ત્યારે એમ થશે કે ના મારા મહિલાઓને લઈને આવી. તમે કોઈ પણ સક્ષમ મહિલા હશે ને તમે જોજો, એ હંમેશા મહિલાને આગળ લઈ આવવાની જ વાત કરતી હશે.
જે સક્ષમ નહીં હોય ને એ મહિલાને પાડવાની વાત હમ. કરતી હશે. પણ જે સક્ષમ મહિલા હશે ને, તમે કોઈ મિનિસ્ટ્રી લેવલમાં જોઈ લો, કોઈ ડॉक्टर लेवलમાં જોઈ લો, કોઈ એડવોકેટ લેવલમાં જોઈ લો, એ કહેશે કે ના મુझे ना ये महिला के लिए ऐसा करना है, आई वांट टू Right. फाइट फॉर देम. એ Right. મહિલાના એ સક્ષમ મહિલા કરી શકે. હમ. એટલે મહિલા પાવરમાં પોલિટિક્સમાં આવવી ખૂબ જ જરૂરી છે. જરૂરી છે. અને હું મોદીજીના એક જેટલા બી એમના જે નિર્ણયો આવે છે ને એમનું સેલ્યુટ કરું છું, તો અંદરથી આશીર્વાદ આપીએ છે કે તમારા હરેક આ બધા કાર્યો છે ને સફળ થાય, કે અમારા જેવી મહિલાઓ પણ Yes. આગળ આવે એમ. થેન્ક યુ સો મચ તમારો આટલો કિંમતી ટાઈમ આપ્યો અને ઘણું બધું શીખવા મળ્યું. અને આવી રીતે અલગ અલગ ટોપિક લઈને આપણે ફરીથી મળીશું, યુથ માટે મળીશું, મહિલાઓ માટે મળીશું. ચોક્કસ. થેન્ક યુ સો મચ. જી મેમ, ધ મૈત્રી પોડકાસ્ટ શોમાં તમે આવ્યા સ્ટુડિયોમાં, અમારા સાથે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? 100 આઉટ ઓફ 10. ખૂબ મજા આવી. મતલબ વોર્મ વેલકમ. જે ક્રિએટર સ્પેસવાળા છે એમનું જે એનું અરોમા છે, એમની વાઇબ્સ છે, બહુ પ્રોફેશનલ એ લોકોએ મેન્ટેન કર્યું છે. પ્લસ તારી વાતો, તારા ક્વેશ્ચન્સ, નોલેજેબલ ક્વેશ્ચન્સ, અત્યારે જે જરૂરી છે સમાજમાં પીરસાય એવું. અને પ્લસ વસ્તુ મેં ખબર હતી કે આ પોડકાસ્ટ બહુ સારું છે, અને મને પણ તે ઇન્વિટેશન આપ્યું એટલે તો પર્સનલી એના માટે થેન્ક યુ. અને બીજું તો એ કે આવી વાતો થતી રહેવી જોઈએ, રાઈટ. આવી વાર્તાઓ થતી રહેવી જોઈએ. કે ભલે 5 વ્યક્તિ સુધી પહોંચે, પણ મે બી એમના લાઈફમાં કંઈ ઇમ્પેક્ટ આવે એમ તારા માધ્યમથી, તારા આ પોડકાસ્ટના માધ્યમથી. સો બહુ સરસ 2-2.5 કલાક મજા આવી. અને આ રિયલી બહુ બ્યુટીફુલ સ્ટુડિયો છે. 4 પાર્ટ્સમાં છે એટલે વધારે એ કન્ફ્યુઝ લેવલ છે કે અહીંયા બેસીએ ત્યાં બેસીએ, એટલે એ જ એની ઓળખાણ છે કે એમનું જે ડેકોરેશન કહેવાય કે એમની જે એમ્યુનિટીઝ કહેવાય, તો ફુલ્લી સેટિસ્ફાઈડ એમ. બસ બહુ. તો મૈત્રી પોડકાસ્ટ દ્વારા તમારા થ્રુ ઘરે ઘરે મહિલાઓ માટે મેસેજ પહોંચે. અને આવી રીતે આપણે અલગ અલગ ટોપિકને લઈને મધર્સ માટે, મહિલાઓ માટે એક પાવરફુલ લેડી તરીકે તમારી ઇન્સ્પિરેશન જર્ની શેર કરતા રહીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફરીથી વન્સ મળીએ. અગેન. થેન્ક્સ ટુ સ્પેસ ક્રિએટર્સ. આજે આપણે જીયાજી જોડે ઘણી બધી વાતો કરી, ઘણી બધી જાણ્યું, ઘણી બધી એમની જર્ની વિશે જાણ્યું. પણ આજે એક એવી સ્ટ્રોંગ વાતો કરી જે એક મહિલાને, જે એક માને પાવરફુલ બનાવે છે. અને જીયાજી એવા કામો કરી રહ્યા છે કે બધી જ લેડીઝ, બધી જ મહિલાઓને એક સ્ટ્રોંગ વિઝન આપે અને એ પણ એમની લાઈફમાં આગળ વધી શકે, પોતાની આઈડેન્ટિટી બનાવી શકે અને પાવર સાથે પોતાનું નામ આપણા સમાજમાં રોશન કરી શકે. તો આ પોડકાસ્ટ તમારી ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, તમારા ફેમિલી જોડે શેર કરજો. જેટલું શેર કરશો, જેટલી મહિલાઓને શેર કરશો, એટલી જ એમની લાઈફ ચેન્જ થશે. તો આવી પર્સનાલિટી લઈને ફરીથી મળીશ ધ મૈત્રી પોડકાસ્ટ શોને લઈને. તમે આટલું બધું મને આગળ વધારી એના બદલ ધન્યવાદ. થેન્ક યુ.